ગુજરાતી ગઝલ સ્વરૂપ, વિકાસ અને સોનેટ તથા ગીત સાથેની તુલના. હવે આ એક એવો વ્યાપક વિષય છે મિત્રો, કે માત્ર ગઝલના સ્વરૂપ વિશે બોલવું હોય ને તો પણ 3 થી 4 કલાક એ સ્વરૂપને ખોલી શકાય. એ જ રીતે ઉદ્ભવ વિકાસ વિશે પણ એવું છે. અને અન્ય સ્વરૂપ સાથે તુલના એ તો એક એટલો બધો વ્યાપક અને સંકુલ કહી શકાય એવો મુદ્દો છે કે એને ખોલવા માટે તમારે વધારે સમય જોઈએ. એટલે આ 3 વિષયને એક વિષયમાં ભેગા કરીને વિરેનભાઈ મને વિષય આપ્યો છે. અને આ આખું એ વ્યાખ્યાન જે છે એને મારે વિદ્યાર્થી લક્ષી બનાવવાનો મારો પ્રયત્ન છે. એ તો ગઝલ વિશે તો વાતો કરવી હોય તો એટલી બધી થઈ શકે, એટલી બધી થઈ શકે કે ગઝલની વાતને ક્યાં સુધી સીમિત રાખવી અને ક્યાં સુધી વિસ્તારવી એ પણ એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે. આપણે ગઝલ વિશેની વાત શરૂ કરીએ છીએ મિત્રો. છેલ્લે પ્રશ્નોત્તરી પણ આપણે રાખીશું. એટલે હું વાત કરું છું એ સમય દરમિયાન તમારા મનમાં જો કોઈ પ્રશ્નો ઉઠે તો તમે એને નોંધી રાખજો. છેલ્લે પ્રશ્નોત્તરીમાં પણ આપણે વાત કરીશું. કારણ કે આ 3 મુદ્દા, ગઝલનું સ્વરૂપ, એનો ઉદ્ભવ વિકાસ અને ત્રીજો અન્ય એવા 2 આપણા ખૂબ જ સુખ્યાત એવા સ્વરૂપો, ગીત અને સોનેટ સાથેની એની તુલના. એટલે આ બધા મુદ્દા વિશે જ્યારે 1 કલાકમાં વાત કરવાની હોય તો આપણે ખૂબ જ જાણીતી અને જૂની કહેવત છે, બરાબર છે, કે ફળિયામાં ઘોડા દોડાવવા, ફળિયામાં ઘોડા દોડાવવા. પણ એના કરતા આ કપરું છે. આ 3 મુદ્દા વિશે 1 કલાકમાં વાત કરવી એટલે મારે મન એ અગાસીમાં ઘોડા દોડાવવા જેવી વાત છે. છતાં પણ આપણે વિદ્યાર્થીઓને સમજાય એ રીતે અને વિદ્યાર્થીઓને અનુકૂળ પડે એ રીતે આપણે આ વાત કરવી છે, જેથી ગઝલ વિશેની તમારી સમજ છે એ થોડી વધારે સ્પષ્ટ બને. સ્વરૂપ વિશેની વાત કરવી છે ત્યારે મને કહેવાનું મન થાય મિત્રો કે સાહિત્યની પરિવર્તનશીલતા અને સમયાંતરે નવા નવા ઉન્મેષો ધારણ કરવાની એની ક્ષમતાને જો ધ્યાનમાં લઈએ તો કોઈ પણ સાહિત્ય સ્વરૂપને વ્યાખ્યાના વર્તુળમાં બાંધવું મુશ્કેલ ગણાય છે. પરંતુ દરેક સાહિત્ય સ્વરૂપને પોતાની આગવી અને સ્વાયત્ત વિભાવના હોય છે. આ વિભાવનાગત ખ્યાલો દ્વારા કોઈ પણ સાહિત્ય સ્વરૂપની જુદી જુદી લાક્ષણિકતાઓ આપણે તારવી શકીએ અને એ તારવેલી લાક્ષણિકતાઓના સંયોજનથી સાહિત્ય સ્વરૂપને આપણે વિગતે સ્પષ્ટ પણ કરી શકીએ. સાહિત્યના ઘણા બધા સ્વરૂપો છે. એ વિવિધ સ્વરૂપો સંદર્ભે એમ પણ કહી શકાય કે દરેક સાહિત્ય સ્વરૂપની કેટલીક સ્વતંત્ર વિશેષતાઓ હોય છે. દરેક સાહિત્ય સ્વરૂપ પાસે અન્ય સાહિત્ય સ્વરૂપથી તેને જુદા પાડતા અમુક વ્યાવર્તક લક્ષણો પણ હોય છે. તેમજ અન્ય સ્વરૂપોની જેવા જ કેટલાક સામાન્ય લક્ષણો પણ હોય છે. આ ઉપરાંત જે તે સાહિત્ય સ્વરૂપના ચોક્કસ કહી શકાય એવા અલાયદા ઘટક તત્વો પણ હોય છે. આ બધાને જો ધ્યાનમાં લઈએ તો હું માનું છું કે આપણે કોઈ પણ સાહિત્ય સ્વરૂપ છે એની વિભાવના આપણે સ્પષ્ટ કરી શકીએ. આપણે ત્યાં અતિ પ્રવાહમાન અને અતિ ચંચળ એવા વિવિધ કાવ્ય સ્વરૂપોને સ્પષ્ટ કરવાના ઘણા બધા પ્રયત્નો થયા છે. એમાં પણ ગઝલનું સ્વરૂપ આજ સુધીમાં અનેક ગઝલકારો દ્વારા પરિષ્કૃત થતું રહ્યું છે. અને એટલે જ વર્તમાન સાહિત્ય જગતના એક વિશેષ લોકપ્રિય સ્વરૂપ તરીકે ગઝલ લોક હૃદયમાં અચલ આસન લગાવીને બેઠી છે. અને આજે આપણે જોઈએ તો ગઝલ એક શુદ્ધ અને સ્વતંત્ર કાવ્ય સ્વરૂપ તરીકે પણ સ્થાપિત થઈ ચૂકી છે. ગઝલ વિશેની આ બધી વાતો આપણે કરીએ એની પહેલા મારે એ પણ કહેવું છે કે ગઝલને અનેક ગઝલકારોએ પોતપોતાની રીતે લાડ લડાવ્યા છે. આજ સુધીમાં અનેક ગઝલકારો દ્વારા ગઝલનું સ્વરૂપ નિત્ય નૂતન અને નવપલ્લવિત થતું રહ્યું છે. એક જ મિનિટ.
વીરેન, મારો અવાજ ક્લિયર આવે છે? બરાબર આવે છે. આવે છે ને? જી. ઓકે. તો ગઝલને અનેક ગઝલકારોએ પોતપોતાની રીતે લાડ લડાવ્યા છે. આજ સુધીમાં અનેક ગઝલકારો દ્વારા ગઝલનું સ્વરૂપ નિત્ય નૂતન અને નવપલ્લવિત થતું રહ્યું છે. એવી પરિસ્થિતિમાં ગઝલના સ્વરૂપ વિશે પહેલા થોડી વાત આપણે કરીએ, પછી ઉદ્ભવ વિકાસ વિશે વાત કરીએ અને પછી અન્ય સમીપવર્તી સ્વરૂપો સાથેની તુલના કરીને એમાંથી ગઝલનું સ્વરૂપ પણ તારવીએ. ગઝલ વર્ષોથી કવિતાના આકર્ષણનું કેન્દ્ર રહી છે. ગઝલના સ્વરૂપની કેટલીક સ્વકીય વિશેષતાઓને લીધે ગઝલે સેંકડો કવિઓને ગઝલ સર્જન માટે રાત દિન પ્રવૃત્ત રાખ્યા છે. માનવ હૃદયના મંગલમય ભાવ પ્રણય ભાવોથી અનુપ્રાણિત થયેલું ગઝલનું આ સ્વરૂપ અનેક ગઝલકારોના હાથે નવોન્મેષ પામતું રહ્યું છે. ગઝલ વર્ષોથી જનમનોરંજનનું અપૂર્વ કાર્ય સુપેરે નિભાવતી રહી છે, પરંતુ વ્યાખ્યાના જડ ચોકઠામાં બંધાઈ રહેવું એને ક્યારેય ગમ્યું નથી. હા, એના મૂળભૂત ખ્યાલ અને મિજાજને એને ક્યારેય તિલાંજલિ આપી નથી, પરંતુ ગઝલ અનેક દેશ પ્રદેશને પાર કરીને આવેલી હોવાથી એનું સ્વરૂપ કોઈને કોઈ રીતે સમયાંતરે પરિષ્કૃત થતું જ રહ્યું છે. જો કે આની પાછળ ગઝલના સ્વરૂપની લવચિકતા, ફ્લેક્સિબિલિટી પણ કારણભૂત હોઈ શકે. ગઝલના ઉદ્ભવથી લઈને આજ સુધીના ગઝલના ઇતિહાસ ઉપર એક દ્રષ્ટિપાત કરીએ ત્યારે જણાય છે કે ગઝલના સ્વરૂપને ક્યારેય બીબાઢાળ બનવાનું પામ્યું નથી. આ પ્રકારના એક વિશિષ્ટ કાવ્ય સ્વરૂપની લાક્ષણિકતાઓની પણ આપણે વાત કરવી છે, આંતરિક સ્વરૂપની વાત કરવી છે, બાહ્ય સ્વરૂપની વાત કરવી છે. એ પહેલા હું તમને હિન્દીના એક મશહૂર ગઝલકાર ડોક્ટર કુંવર બેચેન, એમણે ગઝલ વિશે ખૂબ વાત કરી છે. હું એક કોટેશન વાંચું છું એમનું. શું કહે છે ડોક્ટર કુંવર બેચેન? गजल एक ओर सौंदर्य गाथा है तो दूसरी ओर प्रीति का आत्मनिवेदन. गजल रेगिस्तान के प्यासे होठों पर उतरती हुई हिमस्पर्शी तरंग, अंधकार में टहलती हुई चिंगारी, नींद के पहले का सपना और जागरण के बाद का उल्लास है. गजल जीवन के मार्मिक रहस्यों का तरल रेखांकन है. गजल जीवनानुभवों की ऐसी शीतल छांव है जिसके साये में बैठकर जिंदगी की थकान को भूला जा सकता है. गजल गुलाबी पाखुरी के मंच पर बैठी हुई खुशबू का वह मौन स्पर्श है जिस तक पहुंचना, जिसे छूना, जिसे जानना या समझना सरल काम नहीं है और जिसकी तलाश किसी अनंत की तलाश जैसी है. તો આમ ગઝલનું એક સ્વરૂપ છે એ વિશિષ્ટ પ્રકારનું છે. એના સ્વરૂપને સ્પષ્ટ કરવા માટે આપણે ત્યાં વ્યાખ્યાઓ પણ પુષ્કળ થઈ છે. સાર્થ ગુજરાતી જોડણીકોશ તો એવું કહે છે, એક ફારસી રાગ રેખતો અને એ રાગનું કાવ્ય. એવો જ એક આપણો બહુ વિશિષ્ટ પ્રકારનું કહી શકાય એવો શબ્દકોશ છે નાલંદા વિશાલ શબ્દ સાગર. એમાં બહુ એક સરસ વાત છે, फारसी और उर्दू में श्रृंगार रस की कविता. જો આ વાક્યમાં એ ફારસીમાંથી ઉતરી આવ્યું છે, એના ઉદ્ભવની એક કડી પણ અહીંયા મળે છે. અને શૃંગાર રસ કી કવિતા એમ જ્યારે કહે છે ત્યારે એમાં શૃંગાર રસનું નિરૂપણ કઈ રીતે હશે એની પણ એક વાત છે. કે પછી બૃહદ હિન્દી કોશ બહુ સરસ વાત કરે છે કે फारसी उर्दू में मुक्तक काव्य का एक भेद जिसका प्रधान विषय प्रेम होता है. એક મરાઠી વ્યાખ્યા પણ મને મળી છે, હું તમારી સામે વાંચું છું એનું હિન્દી રૂપાંતર કરીને. પ્રિય તમેશી પ્રીતિચ્યા વ જવાનીચ્યા ગોષ્ઠી બોલણે, પ્રેમ પાત્રાશી ગુજ ગોષ્ઠી કરણે વ ખેલણે, ઉર્દુ ફારસી કવિતેચા એક પ્રકાર. કે જેમાં શૃંગાર રસની વાત હોય અને ફારસી કવિતાનો એક જાણે કે પ્રકાર છે. કે પછી આપણો ઉર્દુ ગુજરાતી કોશ, એમાં એક સરસ વાત છે, ફારસી અથવા ઉર્દુમાં બબ્બે કડીઓના એક એક ચરણ વાળું પદ ને સૌંદર્ય પ્રેમથી સભર કવિતા. તો આ બધા જે અવતરણો આપણે લીધા છે શબ્દકોશમાંથી અલગ અલગ,
बराबर। तो एमांथी गजलનું સ્વરૂપ પૂરતું ખુલતું નથી, પણ એક દેવનાગરી ઉર્દू हिंदी કોશમાં સરસ વાત છે કે જેમાંથી સ્વરૂપ ખુલે છે। फारसी और उर्दू में एक प्रकार की कविता जिसमें एक ही वजन और काफिये के अनेक शेर होते हैं और प्रत्येक शेर का विषय प्रायः एक दूसरे से स्वतंत्र होता है। तो અહીં એક જ વજન એટલે નિશ્ચિત છંદની વાત છે અને વજન એટલે આપણે જાણીએ છીએ કે નિશ્ચિત છંદનું નિયત કરાયેલું લગાત્મક માપ અને આ પ્રકારના છંદમાં ફારસી અને ઉર્દૂનો એક કાવ્ય પ્રકાર લખાય છે એની ઓળખ આ અવતરણમાં આપણને મળી છે। એ જ રીતે ગઝલમાં કાફિયાની અનિવાર્યતા કેટલી હોઈ શકે અને પ્રત્યેક શેરના સ્વતંત્ર ભાવ વિશ્વની વાત પણ આ વ્યાખ્યામાં આપણને મળે છે અને એ જ રીતે ઉર્દू हिंदी શબ્દકોશમાં પણ સરસ વાત છે। प्रेमिका से वार्तालाप उर्दू फारसी कविता का एक प्रकार विशेष जिसमें 5 से 11 शेर होते हैं। सारे शेर एक ही रदीफ और काफिये में होते हैं और हर शेर का मजमून अलग होता है। पहला शेर मतला कहलाता है जिसके दोनों मिसरे सानुप्रास होते हैं और अंतिम शेर मक्ता होता है जिसमें शायर अपना नाम या उपनाम लाता है। कहीं તમે જુઓ કે ગઝલમાં પ્રણય ભાવનું આલેખન, શેરની સંખ્યા, રદીફ કાફિયાની ગોઠવણી, દરેક શેરનું સ્વતંત્ર ભાવ વિશ્વ, પ્રથમ શેર મતલાના બંને સાનુપ્રાસ મિશ્રા અને અંતિમ શેર મક્તામાં શાયરના નામ કે ઉપનામનો ઉલ્લેખ, આ બધી બાબતો ગઝલ માટે કેટલી અનિવાર્ય છે એની અહીંયા વાત છે। આ સિવાય અંગ્રેજીમાં પણ એની વ્યાખ્યાઓ ગઝલની છે પણ હું એમાં અત્યારે લેતો નથી કેમ કે આપણી પાસે સમય ખૂબ ઓછો છે અને આપણે ગઝલના સ્વરૂપની ઉદ્ભવ વિકાસની અને અન્ય સ્વરૂપો સાથેની તુલના પણ કરવાની છે। આ રીતે વિવિધ શબ્દકોશોના આધારે ગઝલના શબ્દાર્થને આપણે અનાવૃત કરતા એમાંથી ગઝલની પ્રાથમિક માહિતી જેને આપણે કહીએ છીએ પ્રાઇમરી ઇન્ફોર્મેશન એ આપણને મળે છે। પરંતુ ગઝલના શાબ્દિક અર્થને અનુસરીને એના સ્વરૂપને પામવાનો પ્રયાસ કરવામાં આવે તો ગઝલને એની તમામ વિશેષતાઓ સાથે પામી શકાય નહીં। આથી કેટલાક વિદ્વાનોએ એમના સઘન અભ્યાસના અર્ક રૂપે જે કેટલીક વ્યાખ્યાઓ આપી છે એમાંથી પણ એક બે આપણે નોંધીને એ સ્વરૂપની વાત કરીએ। આપણા ગાંધી યુગના પ્રબુદ્ધ વિજ્ઞાન પ્રબુદ્ધ વિદ્વાન એવા આદરણીય રાવી પાઠક સાહેબ એમણે ગઝલ વિશેની એક બહુ સરસ વ્યાખ્યા આપી છે એ વાંચું છું હું તમારી સામે। આપણા કાવ્ય સાહિત્યમાં અમુક પ્રકારની પદ્ય રચનાઓ ગઝલને નામે ઓળખાય છે। ગઝલ શબ્દનો અર્થ કાંઈ પદ્ય રચના નથી। ગઝલ અરબી શબ્દ છે અને એનો અર્થ પ્રેમયુક્ત ભાષામાં અથવા કાવ્ય રૂપે બોલવું એવો થાય છે। એ પ્રકાર ફારસી સાહિત્યમાં ખૂબ ખેડાયો છે અને તેમાં પ્યાર, સૌંદર્ય, મનની વેદના, ઉન્મત્તતા, માશુકને મળવાની ઇંતેજારી, માશુકના ગાલ પરનો તલ કે એવી કાંઈ નિશાનીની યાદ, મદ્ય કે દારૂની મસ્તી, ગુલાબ અને તેના પર રડી રડીને મરી ફીટતું બુલબુલ વગેરે વિષયો અને વર્ણનો આવે છે। ફારસીમાંથી આ પ્રકાર ગુજરાતીમાં આવ્યો છે। રાવી પાઠકે આપેલી ખૂબ સરસ વ્યાખ્યા કે જેમાંથી ગઝલના વિષયની પણ વાત નીકળે છે અને ફારસીમાંથી કઈ રીતે એનો ઉદ્ભવ થયો છે એનું પણ એક ઇંગિત આપણને અહીંયા જાણવા મળે છે। ગઝલ આ રીતે જોઈએ તો ઉર્મી કવિતાનો પણ એક પ્રકાર છે। તેનું વતન મધ્ય એશિયા એટલે કે અરબસ્તાન ઈરાન છે અને એમાંથી એક ક્રમશઃ આપણે ત્યાં એનું અવતરણ થયું છે। એનાથી આગળની જો વાત કરીએ તો ગઝલ વિશે તો ઘણી બધી વ્યાખ્યાઓ થઈ છે। એમાં એક વ્યાખ્યા મારે મૂકવી છે ગઝલના જ એક ખૂબ અભ્યાસુ ગઝલકાર એવા આદરણીય ડોક્ટર રહીશ મનિયાર ટૂંકી વ્યાખ્યા છે પણ બહુ સરસ છે। છંદ રદીફ અને કાફિયાની એક દોરી પર ગૂંથેલા અલગ અલગ પુષ્પો જેવી શેરોની પુષ્પમાળા એટલે ગઝલ। સમજો શોર્ટ એન્ડ સ્વીટ શું કહે છે રહીશ મનિયાર? છંદ રદીફ અને કાફિયા, છંદ રદીફ અને કાફિયાની એક દોરી પર ગૂંથેલા अलग अलग पुष्पो जेवी शेरोनी पुष्पमाला एटले गजल। आ रीते निश्चित छंद, काफिया एटले के अनुप्रास
અને રદીફ એટલે કે પ્રાસ એના ત્રિવેણી સંગમથી ગઝલનો બાહ્ય રચના ઘાટ ઘડાય છે. કોઈ પણ ગઝલ સળંગ એક જ છંદ એટલે કે એક જ બહરમાં હોય છે. એક જ ગઝલમાં એકથી વધારે છંદોનું પ્રયોજન એ ગઝલના એ પારંપરિક સ્વરૂપને હાનિકારક નીવડે છે. આ ઉપરાંત ગઝલના દરેક શેરમાં રદીફ કાફિયાની હાજરી પણ અનિવાર્ય છે. ગઝલના પ્રથમ શેરમાં તો બંને પંક્તિ એટલે કે બંને મિસરાઓમાં રદીફ આવવી જોઈએ અને રદીફ પૂર્વે કાફિયા પણ આવવો જોઈએ. દરેક શેરમાં રદીફ એકની એક જ હોય છે, પણ એના કાફિયા જે છે એ બદલાતા રહે છે. આગળ આપણે એક ગઝલથી એનું એક તમારી સામે એનું સ્વરૂપ પણ ખોલવાનું હતું. આ કારણે જ ગઝલના દરેક શેરમાં અલગ અલગ ભાવ વિશ્વનું નિર્માણ થતું આપણે નિહાળીએ છીએ. આમ ગઝલનું બાહ્ય બંધારણ જે છે બહારથી દેખાય છે, એમાં શેર, રદીફ, કાફિયા અને નિશ્ચિત છંદ આટલી વસ્તુનો સમાવેશ થાય છે. આ કેટલીક વ્યાખ્યાઓ પછી એક છેલ્લી વ્યાખ્યા જે મારે ગઝલની લેવી છે અને એ લેવી છે ગુજરાતી કવિતાના સાઈ કવિ મકરંદ દવેની. એ શું કહે છે કે જેમાં ગઝલની બાહ્ય લાક્ષણિકતાઓ અને આંતરિક બંને લાક્ષણિકતાઓનો સુભગ સમન્વય રચાય એ પ્રકારની મકરંદ દાદાની આ વ્યાખ્યા જુઓ. દરેક શેરનું સ્વતંત્ર વ્યક્તિત્વ, કાફિયા રદીફના ધ્વનિનો જ સળંગ દોર, એ દોર પર વિભિન્ન પણ વિરોધી નહીં એવા ભાવોનું નૃત્ય, તેમાં જ્યારે અંદાજે બયાની ખૂબી, હુસ્ને ખયાલ, વિચારનું સૌંદર્ય, મૌસિકી, સંગીતમયતા અને મારીફત, અધ્યાત્મની ઝાંખી વળે ત્યારે ગઝલ સોળે કળાએ ખીલી ઉઠે છે. તો મકરંદ દાદાની આ વાતમાંથી આપણને પસાર થતા એમ લાગે છે કે આપણી ગઝલની વિશેની સમજ પણ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠે છે. મકરંદ દાદાની જે વાત છે એના ઉપરથી કેટલાક સ્વરૂપગત લક્ષણો આપણે તારવીએ મિત્રો. તો ગઝલના દરેક શેરનું સ્વતંત્ર ભાવ વિશ્વ, રદીફ કાફિયા દ્વારા ગઝલમાં આવતી સળંગ સૂત્રીતા, અભિવ્યક્તિ નિરૂપણ કલાની તાજગી, વિચારોનું સૌંદર્ય, સંગીતમયતા, અધ્યાત્મનું અમૂલ્ય દર્શન વગેરે બાબતો ગઝલ માટે કેટલી ઉપકારક છે એની વાત અહીંયા છે. એક બિંદુમાં સમગ્ર સિંધુને સમાવી લે એવી આ મકરંદ દાદાની વ્યાખ્યા છે. ગઝલ આ રીતે જોઈએ તો કેટલાક આંતર અને બાહ્ય લક્ષણો ધરાવતું એક સ્વરૂપ છે. હવે ગઝલની આટલી સંજ્ઞા વિશેની વાતો ખોલ્યા પછી હવે આપણે ગઝલના સ્વરૂપની અંદર જઈએ છીએ. પેલા ગઝલના બાહ્ય સ્વરૂપની વાત કરીએ છીએ અને પછી ગઝલના આંતરિક સ્વરૂપની આપણે વાત કરીએ છીએ. અને ગઝલના બાહ્ય સ્વરૂપ માટે મેં જે ગઝલ પસંદ કરી છે એ ભાવનગર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં જે પેપર આવે છે એમાંની એ ચોથી ગઝલ છે. એટલે જેથી કરીને શું છે કે વિદ્યાર્થીઓને પણ એમાં ઝડપથી સમજણ પડે. એટલે આપ સૌની પાસે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે સાંભળી રહ્યા છે એ એમના મોબાઈલમાં એમની જો પીડીએફ હોય અભ્યાસક્રમની તો એમાં ચોથી ગઝલ જે છે સેફ પાલનપુરીની ખૂબ મને ગમતી ગઝલ છે. ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા. એ સેફ પાલનપુરી આપણા પાલનપુરી ગઝલ ઘરાનાના એક ખૂબ મહત્વપૂર્ણ ગઝલકાર, એમની એક ગઝલ જે તમારા અભ્યાસક્રમમાં છે. મારા એવા જ એક પરમ મિત્ર ડોક્ટર જીતુભાઈ વાઢેરે જેનો આસ્વાદ પણ કરાયો છે તમારા અભ્યાસક્રમમાં. તો એ ગઝલ હું તમારી સામે મૂકું છું. એ ગઝલમાંથી આપણે ગઝલનું બાહ્ય સ્વરૂપ જે છે ને એમાંથી નિરીક્ષણો કેટલાક તમારી સામે આપણે મૂકવા છે. બરાબર, તો આપ આપના મોબાઈલમાં પણ એ ગઝલ ખોલી શકો છો. હવે અહીંયા જુઓ તમે, પેલા આખી ગઝલ હું તમારી સામે વાંચું છું. ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મિમાં ડૂબેલા જામ હતા, શું આંસુ નો ભૂતકાળ હતો, શું આંસુ ના પણ નામ હતા. થોડીક શિકાયત કરવી હતી, થોડાક ખુલાસા કરવાતા, એ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતા. હું ચાંદની રાતે નીકળ્યો તો ને મારી સફર ચર્ચાઈ ગઈ, કઈ મંજિલ પણ મશહૂર હતી, કઈ રસ્તા પણ બદનામ હતા. જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી હતી, બહુ થોડા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા. ને પેલા ખૂણે બેઠા છે એ સેફ છે મિત્રો જાણો છો. એ
પેલા ખૂણે બેઠા છે એ શેઠ છે, મિત્રો જાણો છો કેવા સંચલ જીવ હતા, એ કેવા રમતા રામ હતા, ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુના પણ નામ હતા. હવે આ ગઝલ છે. હવે જો એમાંથી બાહ્ય સ્વરૂપની આપણે વાત કરવી છે મિત્રો, તો અહીંયા તમે જોશો કે પહેલા તો તમને કહી દઉં કે 5 શેરની આ ગઝલ છે. પહેલા તો આપણે બાહ્ય સ્વરૂપનું પહેલું લક્ષણ શેર છે ને એને હું તમારી સામે ખોલું છું. મહાકાવ્યો તમે જાણો છો કે તો સર્ગમાં હોય, મહાભારત સર્ગમાં હોય, કાંડમાં હોય, બરાબર છે, પર્વમાં હોય. રામાયણ છે તો તમે જાણો છો કિષ્કિંધા કાંડ ને ઉત્તર કાંડ ને એ રીતે. મહાભારત છે તો સભા પર્વ, વિરાટ પર્વ એ રીતે વહેંચાયેલું છે, બરાબર છે. આખ્યાન છે કડવામાં વિભાજિત થાય છે. એ રીતે ગઝલ છે ને એ શેરમાં વિભાજિત થાય છે. તો આ ગઝલ તમે જુઓ છો તમારા અભ્યાસક્રમમાં છે 5 શેરની ગઝલ છે. શેર એટલે 2 પંક્તિનું એક યુગ્મ. આમ તો શેર વિશે હું વાત કરું ને તો અડધી કલાક તો માત્ર શેર વિશે વાત થાય, કારણ કે એ મિશ્રા એવું એનો અર્થ છે. 2 પંક્તિ છે, એમાં પહેલી પંક્તિ હોય છે એને ઉલ્લા મિશ્રા કહે છે, બીજી પંક્તિ હોય ગઝલની એને સાની મિશ્રા કહે છે. બરાબર. મિશ્રા એટલે અરબી ફારસીમાં તો એનો અર્થ કમાડ છે, કે આપણા કમાડ એટલે તમે જાણો છો બારણું, કે આપણે ઘરે 2 બારણા જોડાયેલા હોય અને એક ખુલે અને જે રીતે અંદરનું દ્રશ્ય આપણે જોઈ શકીએ એ રીતે ગઝલના 2 મિશ્રા ખુલે છે અને એમાંથી આખો એ અર્થ જે છે એ ખુલતો હોય છે. માત્ર મિશ્રા વિશે જ ઘણી બધી વાતો થઈ શકે, પણ હું ઝડપથી આગળ વધું છું. તો તમે જુઓ કે અહીંયા શેઠ સાહેબની જે ગઝલ છે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, 5 શેરની ગઝલ છે. એટલે તમને હવે ખબર પડી ગઈ છે કે 5 શેર છે એટલે આમ 10 લીટી છે, પણ 2 પંક્તિનું એક યુગ્મ એને આપણે એક શેર કહીએ છીએ. એટલે અહીંયા 5 શેરની આ ગઝલ છે, બરાબર. હવે ગઝલના શેરમાં 2 પંક્તિ હોય છે. એમાં પહેલી પંક્તિ છે ને એને ઉલ્લા મિશ્રા કહે છે અને બીજી પંક્તિ જે છે એને સાની મિશ્રા કહે છે. એટલે અહીંયા તમે જુઓ પહેલો શેર છે ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, એ ઉલ્લા મિશ્રા છે, બરાબર છે. અને બીજી પંક્તિ છે શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુના પણ નામ હતા, એ સાની મિશ્રા છે. બીજું કે આ ગઝલનો પહેલો શેર છે અને પહેલો શેર છે એટલે આપણે મતલા કહીએ છીએ, બરાબર છે. હવે આ શેરની વાત થઈ, મિશ્રાઓની વાત થઈ. ગઝલનો પહેલો શેર હોય એને આપણે મતલા કહીએ છીએ, બરાબર છે. બીજું અહીંયા તમે જોશો આખી ગઝલને તમે જુઓ તો પહેલા શેરની બંને પંક્તિના છેડે હતા એવો શબ્દ છે, બરાબર. એ છે ને રદીફ છે. અને રદીફનો નિયમ શું છે કે પહેલા શેરની બંને પંક્તિમાં છેલ્લે આવે અને પછીના શેરમાં જેટલા શેર હોય એમાં સાની મિશ્રા છે એમાં આવે. એટલે પછીના શેરમાં તમે જુઓ ને તો બીજી પંક્તિમાં એ આપણને મળશે. એટલે અહીંયા તમે જુઓ તો પહેલી અને બીજી પંક્તિમાં છે હતા હતા, પછી એનાથી આગળ થોડીક શિકાયત કરવી હતી, એ શેરમાં પણ બીજી પંક્તિમાં વિરેન મારો અવાજ આવે છે? જી બરાબર આવે છે. ઓકે. તો અહીંયા તમે જોશો કે બીજો શેર છે થોડીક શિકાયત કરવી હતી, તો એમાં ઉલ્લા મિશ્રા જે છે ને એમાં છેલ્લે હતા શબ્દ આવે. એ જ રીતે પાછું દરેક શેરમાં તમે જુઓ તો હવે તમને ખબર પડી ગઈ હશે કે રદીફ કોને કહેવાય, બરાબર. બીજી એક લાક્ષણિકતા એ છે મિત્રો કે રદીફ જે આવે ને એની પહેલા કાફિયા આવે. એટલે અહીંયા તમે જુઓ કે હતા શબ્દ રદીફ છે તો એની પહેલા કાફિયા તમે જુઓ તો જામ, નામ, આગળ વાંચો જ્યાં જ્યાં હતા આવશે ને એની પહેલા રદીફ આવી જશે. જામ, નામ, કામ, બદનામ, નામ, રમતા રામ. તો આ બધાનો એક પ્રકારે તમે જોશો મિત્રો તો આખો સરસ મજાનો પ્રાસ મળે છે,
બરાબર. તો હવે તમારા મનમાં રદીફ અને કાફિયાની સમજ હું માનું છું કે બહુ ક્લિયર થઈ ગઈ હશે. રદીફ માટે અને કાફિયા વિશે પણ ઘણી બધી લાંબી વાતો થઈ શકે, પણ આપણે એ રીતે એનો દિશા નિર્દેશ કરીને આગળ જઈએ છીએ. તો રદીફ છે એ એકની એક રહે છે, કાફિયા છે એ બદલાતા રહે છે, પણ એની અંદર એક પ્રકારનો પ્રાસ મળવો જોઈએ. તો રદીફની વાત, કાફિયાની વાત, શેરની વાત, એનાથી એક આગળનો મુદ્દો છે મતલા. મતલા એટલે ગઝલનો પહેલો શેર કે જેમાં રદીફ બંને પંક્તિમાં આવે અને બંને પંક્તિમાં કાફિયા આવે. એનાથી આગળ મતલા પછી એક બાહ્ય લક્ષણ છે મક્તા. તો મક્તા એટલે શું? તો કે ગઝલનો છેલ્લો શેર. પણ એને મક્તા તમે ક્યારે કહી શકો? કે એમાં જો કવિએ પોતાનું નામ કે ઉપનામ ગૂંથ્યું હોય તો જ એને મક્તા કહી શકાય છે. અધરવાઇઝ એને અંતિમ શેર અથવા તો છેલ્લો શેર કહેવો પડે. એટલે અહીંયા તમે જુઓ કે ગઝલનો છેલ્લો શેર છે, પેલા ખૂણે બેઠા છે એ સેફ છે, મિત્રો જાણો છો એ કેવા સંચલ જીવ હતા ને કેવા રમતા રામ હતા. તેમાં તમે જુઓ કે કવિ એનું ઉપનામ સૈફ પાલનપુરીની આ ગઝલ છે, એમનું ઉપનામ સૈફ એમણે મૂક્યું છે, એટલે એને આપણે મક્તા કહી શકીએ છીએ. બરાબર. અને આ 5 બાહ્ય લક્ષણો થયા. રદીફ, સોરી, પહેલેથી વાત કરી, શેર, રદીફ, કાફિયા, મતલા ગઝલનો પહેલો શેર, મક્તા ગઝલનો અંતિમ શેર જો એમાં કવિ એનું નામ કે ઉપનામ મૂકે તો, નહીં તો આપણે એને છેલ્લો શેર અથવા તો અંતિમ શેર કહીએ છીએ. અને છઠ્ઠું બાહ્ય લક્ષણ જે છે છંદ. બરાબર. ગઝલના છંદ વિશે વાત કરીએ તો પણ, કારણ કે એનું સ્પેશિયલ ગઝલના છંદો માટેનું આપણે ત્યાં અરૂઝ પણ છે. આમ તો અરબીમાં પણ વાત છે, ફારસીમાં પણ એની વાત છે, ઉર્દુમાં પણ બહુ સરસ વાત એના છંદો વિશે એ રીતે થઈ છે. પણ ઇન શોર્ટ છંદ માટે મારે આટલું જ કહેવું છે કે ગઝલમાં છંદ જે છે, બરાબર, જે માત્રા મેળ છંદ વધારે વપરાય છે, એનું ઇલ્મે અરૂઝ પણ એની સાથે જોડાય છે. બરાબર. તો ગઝલમાં છંદ એ પણ એક બાહ્ય લક્ષણ છે. તો આટલી વાત જે છે મિત્રો એ ગઝલના બાહ્ય લાક્ષણિકતાઓના સંદર્ભમાં અને એનું બાહ્ય સ્વરૂપ કેવું છે એના સંદર્ભમાં તમે બહારથી ગઝલને જોશો એટલે આટલી વસ્તુ તમને જોવા મળશે. શેર, એમાં પછી ઉલ્લા મિશ્રા, સાની મિશ્રા, રદીફ, કાફિયા, બરાબર છે, મતલા, મક્તા અને છંદ. આ એની બાહ્ય લાક્ષણિકતાઓની વાત છે. હવે ગઝલના આંતર સ્વરૂપની જો આપણે વાત કરીએ મિત્રો, તો એ જ પણ એટલો સમય લે એવી વાત છે, પણ છતાં આપણે એના કેટલાક અંગુલી નિર્દેશો કરીને આપણે આગળ વધીએ છીએ. ગઝલનું આપણે જે વ્યાખ્યાઓ ગઝલની લીધી એમાં બાહ્ય સ્વરૂપની સાથે સાથે ગઝલના આંતરિક સ્વરૂપની વાત પણ એટલી જ મહત્વની સાબિત થઈ છે. એટલે ગઝલના આંતરિક સ્વરૂપની જો વાત કરીએ મિત્રો, તો ગઝલના આંતર સ્વરૂપની કેટલીક લાક્ષણિકતાઓ છે, એમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે લઈએ છીએ. એમાં પહેલું લક્ષણ જે છે એ છે હુસ્ને ખયાલ. હુસ્ને ખયાલ. હુસ્ને ખયાલ એટલે વિચારોનું સૌંદર્ય. ગઝલના ખૂબ જ એક અભ્યાસુ અધ્યાપક એવા આદરણીય ડોક્ટર શકીલ કાદરી બહુ સરસ વાત કરે છે. એમનું એક કોટેશન વાંચું છું. વિચાર સૌંદર્ય એ ગઝલકારની આગવી અભિવ્યક્તિ, કલ્પના શક્તિનું પરિણામ છે. વિચાર સૌંદર્ય લાવવા માટે ગઝલકાર કલ્પનાના ઉત્તુંગ શિખરો વાસ્તવિકતાની મર્યાદામાં રહીને સર કરતો હોય છે અને ત્યારબાદ એક સારો વિચાર રજૂ કરતો હોય છે. શકીલભાઈએ સરસ વાત કરી છે આ, કે હુસ્ને ખયાલ, વિચાર સૌંદર્યનું ગઝલમાં કેટલું મહત્વ છે. ગઝલમાં હુસ્ને ખયાલ એટલે કે વિચાર સૌંદર્યનો ખૂબ જ મહિમા છે. ગઝલ ચિંતન સભર કાવ્ય કૃતિ હોવાને લીધે પણ એમાં ઉદાત્ત વિચાર તત્વનું આલેખન થાય એ જરૂરી છે. હુસ્ને ખયાલ વિશે પણ વિગતે વાત થઈ શકે, પણ કેટલાક શેર હું તમારી સામે મૂકું છું. જો ઉદ્યન ઠક્કરનો એક શેર છે. જો વિચારનું સૌંદર્ય કેવું છે, કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે. તમે જુઓ કે પથ્થરમાંથી એક નાનું એવું ઘાસ ઉગ્યું હોય અને એને કવિ કઈ રીતે મૂકે છે, કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે. જો આ વિચારનું સૌંદર્ય છે. કે પછી રમેશ પારેખનો એક શેર છે કે ટપાલ જેમ તમે ઘેર ઘેર પહોંચો પણ સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
આ પહેલી આંતરિક લાક્ષણિકતા. બીજી એક લાક્ષણિકતા છે અંદાજે બયાં. ગાલિબનો એક શેર યાદ આવે છે પણ હું રહેવા દઉં. અંદાજે બયાં અભિવ્યક્તિની કલા. રાજેશ વ્યાસ મિસ્કિનનું એક કોટેશન તમારી સામે મૂકું. ગઝલ લખવાની વાત જ નથી, એ કહેવાની વાત છે. ગઝલ લખવાની વાત જ નથી, એ કહેવાની વાત છે. આથી પણ ગઝલને પઠન અને રજૂઆત સાથે સીધો સંબંધ છે. મારી દ્રષ્ટિએ આ પરફોર્મિંગ આર્ટ છે. રાજેશ વ્યાસ મિસ્કિન બહુ સરસ વાત કરે છે. એટલે કે ગઝલમાં અંદાજે બયાં અભિવ્યક્તિની રીતિ કે નિરૂપણ રીતિ છે એનું મહત્વ ખૂબ જ એક આંતરિક લાક્ષણિકતા તરીકે મહત્વપૂર્ણ છે. ગઝલના શેરમાં જે વાત કરવાની છે, કહેવાની છે, તેની પણ એક ખૂબી હોય છે અને એક આગવી વિશિષ્ટતા હોય છે. અને એટલે જ ગઝલમાં રજૂઆતનું ખૂબ જ મહત્વ હોય છે. એટલે કે ગઝલમાં રજૂઆતની શૈલી ખૂબ મહત્વની છે. અંદાજે બયાં માટે એક શેર મૂકું તમારી સામે. જો એક શૂન્ય સાહેબનો શેર છે, શૂન્ય પાલનપુરી. જો વાત તો કરી છે કવિએ, પણ કઈ રીતે કરી છે એ મહત્વનું. આંખો ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી, આંખો ઝૂકી ગઈ છે એ શરણાગતિ નથી, સૌંદર્યની હજુરે પ્રણયનો વિવેક છે. જો આ અંદાજે બયાં. કે પછી ઘાયલ સાહેબનો આ શેર જો ખૂબ જાણીતો. કાજળ ભર્યા નયનના કામણ મને ગમે છે, કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે. સમજો એક બાજુ વર્ણાનુપ્રાસનું સૌંદર્ય તો છે જ, પણ કવિએ જે કહ્યું છે, ગઝલકારે જે કહ્યું છે, કઈ રીતે કહ્યું, એ જે આ કહેવાની શૈલી છે, એ કહેવાનું જે નાવીન્ય છે, એ અંદાજે બયાં. તો આ બીજું એક આંતરિક લક્ષણ. જો કે ઘાયલ સાહેબનો શેર અંદાજે બયાંની વાત નીકળી છે તો એ તો એવું કે છે, એમ મજબૂરી મહી મનની રહી ગઈ મનમાં, એક ગઝલ જેમ મરી જાય રજૂઆત વગર. તો આ શેરમાં તમે જુઓ કે ઘાયલ સાહેબનું મન પણ ગઝલમાં અંદાજે બયાં કેટલી મહત્વની છે. ત્રીજું લક્ષણ છે મૌસિકી, એટલે કે સંગીતાત્મકતા. જો કે સંગીતને ને ગઝલને તો ખૂબ નજીકનો નાતો છે, એક ગાઢ અનુબંધ છે. નીનુ મઝમુદાર, આપણા જૂના એક ખૂબ વિદ્વાન માણસ, એમણે કહેલું એક કોટેશન હું મૂકું છું તમારી સામે મૌસિકી વિશે. ગઝલના શબ્દને જ્યારે સ્વરની પાંખો સાંપડે છે અને સ્વરને જ્યારે યોગ્ય શબ્દ મળી જાય ત્યારે માનવ વાણીનું ગુંજન અનંતમાં વિહરતું લાગે છે. જો ગઝલમાં મૌસિકીનું સ્થાન શું છે? ગઝલમાં કોઈ એક નિયત એકમના આવર્તનોને કારણે ઉઠતી નિયમિત ભાતથી ગઝલના છંદોલયમાં એક સંગીત સમ માધુર્ય પ્રગટે છે, જેના દ્વારા ગઝલમાં શ્રવણ રંજકતા એટલે કે મૌસિકી પ્રગટે છે. અને એના બે શેર હું તમારી સામે મૂકું. એક તો હમણાં જે ગઝલ આપણે લીધી એમાં જ મૌસિકી જુઓ તમે. વિરેન કહેતો હતો કે શક્ય હોય તો એમાંથી ઉદાહરણ આપવા, તો આ એક ઉદાહરણ એમાંથી સંગીતાત્મકતા. ખુશ્બુમાં ખીલેલા ફૂલ હતા, ઉર્મીમાં ડૂબેલા જામ હતા, શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુના પણ નામ હતા. તો તમને એમાં રવાની જે પ્રગટે છે એ મૌસિકીને કારણે પ્રગટે છે. કે પછી શોભિત દેસાઈનો મને ખૂબ ગમતો શેર. જો એમાં સંગીતાત્મકતા કઈ રીતે આવે છે. રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી, ને હથેલીમાં એની હથેલી હતી. એક તો આજે વેલેન્ટાઇન ડે છે ને, એવા એક ભાવ વિશ્વનો શેર જુઓ શોભિત સાહેબનો, કે રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી, ને હથેલીમાં એની હથેલી હતી, મન મહેકતું હતું, ભીના કંપન હતા, એની સાથે મુલાકાત પહેલી હતી. સમજો એમાં મૌસિકી તમને દેખાશે. કે પછી ઓજસ પાલનપુરીનો ખૂબ જાણીતો શેર, મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. એમાં તમે જો સંગીતાત્મકતા તમને દેખાશે. ચોથું લક્ષણ છે મુહાકાત. આ બધા શબ્દો છે મિત્રો લાક્ષણિકતાના શબ્દો જે છે મિત્રો, એ બધા કેવા છે? આ મુહાકાત ને અંદાજે બયાન ને મૌસિકી ને અરબી ફારસી ને ઉર્દુના શબ્દો છે, એટલે હું એનું ગુજરાતી સાથે તમને આપું છું. મુહાકાત એટલે કે બિંબ સૃષ્ટિ અથવા તો ચિત્રણ શક્તિ. આ પણ ખૂબ મહત્વનું છે. ગઝલમાં બિંબ સૃષ્ટિ કે ચિત્રણ શક્તિનું મહત્વ ખૂબ છે. ગઝલકાર પોતાની અનુભૂતિને વિવિધ રીતે રજૂ કરવાના પ્રયત્નો કરે છે. એટલે ગઝલકાર અંદાજે બયાની ખૂબી દ્વારા એની અનુભૂતિને હુબહુ રજૂ કરે છે.
પણ એની અનુભૂતિ એટલી બધી ક્યારેક તીવ્ર હોય છે, એટલી બળકટ હોય છે કે એના માટે એને બિંબ સૃષ્ટિનું નિર્માણ કરવું પડે. પરિણામે ગઝલકાર પોતાની અનુભૂતિને અભિવ્યક્ત કરવા માટે કલ્પન, પ્રતીક, અલંકાર, રૂપક કે અન્ય ઘણી બધી પ્રયુક્તિઓ છે એના દ્વારા પોતાની અનુભૂતિને વ્યક્ત કરે છે. અને આ અનુભૂતિને વ્યક્ત કરવા માટે જે કેટલીક વિશિષ્ટ પ્રયુક્તિઓ વાપરીને પછી એમાંથી કોઈ સરસ મજાનું ચિત્ર આપણી સામે ખડું થાય છે. આ જે કારણ છે ને, એનું કારણ ગઝલના આંતર વ્યક્તિત્વમાં રહેલા મુહાકાત નામના લક્ષણને લીધે છે. જો ચિત્રણ શક્તિ કેવા દ્રશ્યો ઉભા કરે. તમને એક શેર મૂકું, રાજેન્દ્ર શુક્લ સાહેબનો શેર છે કે સૂરજ પારથી દાંત ભીસે ગગન પર, ધરા પર હવાના હરણનું ન હોવું. સમજો, જબરદસ્ત વાત. પહેલા આ એક શેરમાં કલ્પન અને પ્રતીક દ્વારા રાજેન્દ્ર શુક્લએ ગ્રીષ્મ ઋતુના મધ્યાહનનું ચિત્ર કંડાયેલું છે. શેર સાંભળો ફરી વખત. સૂરજ પારધી દાંત ભીસે ગગન પર, ધરા પર હવાના હરણનું ન હોવું. જો ગઝલકાર સૂર્યના ધોમધકતા તાપને પારધી અને દાંત, અને એ પણ દાંત ભીસવાનું જ્યારે આપણી સામે એક પ્રતીક આવે છે અને ગઝલકાર સૂરજને પારધી તરીકે પ્રયોજે છે અને એની હિંસક વૃત્તિ છે એને દાંત ભીસવાના પ્રતીક દ્વારા પણ મૂકે છે. એટલું જ નહીં, પૃથ્વી ઉપર આવતી એની અગન જ્વાળાને લીધે મૃગજળ પણ ક્યાંક દોડીને જતું રહ્યું છે. એટલે કવિ કહે છે કે ધરા પર હવાના હરણનું ન હોવું. સમજો કે પછી આ સૌંદર્ય માટે કે બિંબ સૃષ્ટિ માટે મનોજ ખંડેરિયાનો આ શેર જુઓ. ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં, ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં, ઝીણા શિલ્પ કઈ કોતરી જાય પીછું. પીછું ગઝલનો આ શેર, બરાબર. આકાશમાં વિહાર કરતા કોઈ પંખીની પાંખમાંથી ખરતું પીછું હવામાં શિલ્પ કોતરતું કોતરતું આંખમાંથી નીચે ઉતરે અને આ ગતિશીલ ચિત્ર છે આખું. આમ તમારા મનની સામે આ કોઈ ચિત્ર જાણે કે કોઈ પીછું છે ને નીચે ઉતરતું હોય, ગોળ ગોળ રાઉન્ડમાં ફરતું ફરતું. તો આ જે છે ને મિત્રો, એ ગઝલમાં બિંબ સૃષ્ટિ મુહાકાત છે, એનો મહિમા છે. અને એનાથી શું થાય કે ભાવકના મન ચક્ષુની સામે એક સરસ મજાનું ચિત્ર છે ને એ આવે છે. અને પાંચમું એક આંતરિક લક્ષણ છે તખય્યુલ. તખય્યુલ એટલે કલ્પના શક્તિ. કલ્પના તો દરેક પ્રકાર, દરેક કવિતાના દરેક સ્વરૂપ માટે એ મહત્વની છે, પણ ગઝલમાં કલ્પના છે ને એ થોડી વિશિષ્ટ પ્રકારની બને છે, કારણ કે દરેક શેરમાં એ અલગ અલગ એનું ભાવ વિશ્વ હોય છે. તો એના માટે હું બે ત્રણ શેર તમારી સામે મૂકું. રમેશ પારેખનો એક શેર છે, બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો. બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો ને બિલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો. તો સમજો આ જો કલ્પના જો કે બજારમાંથી હું ચશ્મા નવા લઈ આવ્યો ને બિલ પેટે મારી બેઉ આંખ દઈ આવ્યો. ને જવાહર બક્ષીનો એક આશય જુઓ, તખય્યુલ, કેવી કલ્પના. હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને. હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને. ખાલી પણ બીજા તો કોઈ કામનું નથી. તો આ કલ્પના. કે પછી બેફામ સાહેબનો ખૂબ જાણીતો મક્તા કે રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી, રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી, હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. તો તમે જો આ ગઝલમાં તખય્યુલ, કલ્પના શક્તિનું સ્થાન શું છે એની વાત છે. અને છઠ્ઠું એક લક્ષણ છે એ છે નુદ્રત. નુદ્રત એટલે નાવીન્યનો આવિષ્કાર. તો એમાં રશીદ મીર બહુ સરસ વાત કરે છે. નુદ્રત એટલે વિષયને ચીલા ચાલુ ઘરેડથી કંઈક નવીન ઢબે રજૂ કરવું, જેથી એમાં નાવીન્ય અને તાજગી વર્તાય. રશીદ મીર, આપણા ગઝલના અભ્યાસુ વિવેચક, એમનું એક કોટેશન છે. તો એ આપણને એ કોટેશન ઉપરથી જ ખબર પડે કે ગઝલમાં નુદ્રત, નાવીન્યનો આવિષ્કાર કેટલું જરૂરી છે. બે ત્રણ શેર તમારી સામે મૂકું છું. મરીઝ સાહેબનો ખૂબ જાણીતો શેર, વેલેન્ટાઇન ડે છે પાછો, એટલે એ શેર હું કહું કે બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર. સમજો નાવીન્ય કઈ રીતે આવે છે. બે પ્રિય પાત્રો ભેગા થાય છે અને છૂટા પડે છે. તો કવિ શું કહે છે, ગઝલકાર શું કહે છે, મરીઝ સાહેબ, કે બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. તો
તો સમજો આ નાવીન્ય જુઓ તમે, નુદ્રત કઈ રીતે આવે છે, આમ એક નવા ભાવ વિશ્વમાં આપણને લઈ જાય કે પછી સાબીર વટવા, આપણા ગુજરાતી ગઝલના શરૂઆતના તબક્કાના એક ગઝલકાર, બરાબર છે, એમનું આ શેર જુઓ. હરદમ ગુલાબો છાબ ભરી વહેંચતો રહ્યો, માળીથી તાજા ફૂલનું અત્તર ન થઈ શક્યું. કે એક બગીચાનો માળી છે ને હરદમ એ દરરોજ એ ગુલાબો વહેંચતો રહ્યો, બરાબર, પણ માળીથી તાજા ફૂલનું અત્તર ન થઈ શક્યું. તો આ નાવીન્ય. અને ગઝલનું છેલ્લું એક આંતરિક લક્ષણ જે ખૂબ મહત્વનું છે ને એ ન હોય તો ગઝલને તમે ગઝલ કહી જ ન શકો. અને એ આંતરિક છેલ્લું લક્ષણ છે મિત્રો મિજાજ, શેરિયત. બરાબર, એ ગઝલનો એક ગુણ વિશેષ છે. અને મિજાજની વાત આવે તો હું ઘાયલ સાહેબનું એક કોટેશન મૂકું છું. મિજાજ એ ગઝલનો ગુણ વિશેષ છે અને તે ભાવક હૃદય પર ભાવકની સંવેદનશીલ લાગણીને ક્યારેક આનંદ વિભોર કરી દે છે અથવા તો હચમચાવી, જેમાંથી આકાર લે છે દાદ, વાહ અને આહની. કાવ્યત્વને જેમ આંગળી મૂકીને બતાવી શકાતું નથી તેમ મિજાજ અગોચર છે. આ ઘાયલ સાહેબનું કોટેશન છે કે ગઝલમાં મિજાજ, શેરિયત નું સ્થાન શું છે. આમ ગઝલમાં મિજાજ એ મૂળ તો અભિવ્યક્તિનો નહીં પરંતુ અનુભૂતિનો વિષય છે. તમે એક શેર સાંભળો અને અંદરથી તમને એમ થાય કે વાહ ક્યાં વાત છે, તો એનું કારણ છે ને માત્ર ને માત્ર હું માનું છું કે મિજાજ છે. કવિતામાં જેમ કાવ્યત્વનો મહિમા છે એમ ગઝલના શેર અંતર્ગત શેરિયતનો, આ મિજાજનો મહિમા છે. બે ત્રણ શેર હું તમારી સામે મૂકું. મિજાજની વાત આવી છે, જલન સાહેબનો એક શેર છે, જલન માત્રી. સુખ જેવું જગમાં કઈ નથી, જો છે તો આજ છે. સુખ જેવું જગમાં કઈ નથી, જો છે તો આજ છે. સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે. સમજો આ શેરિયત. કે પછી બેફામનો એક આ શેર, જે મારા પર દયા કરતા હતા નહોતી ખબર એને. જે મારા પર દયા કરતા હતા નહોતી ખબર એને કે અલ્લાહ વિના મારે જગતમાં કઈ કમી નહોતી. કે પછી ચીનુ મોદીનો આ શેર જુઓ. જાત જાકળની છતાં કેવી કુમારી હોય છે. જો શેરિયત જુઓ તમે કે જાત જાકળની છતાં કેવી કુમારી હોય છે, પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે. આ શેરિયત તમે જુઓ, આ મિજાજ કે તમારું આમ હૃદય જ એમ કે ક્યાં વાત હે. કે પછી રમેશ પારેખનું આ શેરિયત માટે આ છેલ્લું ઉદાહરણ કે ચમચીએ સમજણ કેમ પીવડાવે છે તું. ચમચીએ સમજણ કેમ પીવડાવે છે તું, એ સમય અમને છે આખું વિશ્વ પીવાની તરસ. તો આ મિજાજ. તમે જુઓ કે આ બધા એના આંતરિક લક્ષણો. ખાસ કરીને આપણે વાત કરી હુસ્ને ખયાલ, વિચાર સૌંદર્ય, અંદાજે બયા અભિવ્યક્તિની કલા, મૌસિકી એટલે કે સંગીતાત્મકતા, મુહાકાત એટલે બિંબ સૃષ્ટિ અથવા ચિત્રણ શક્તિ, તખય્યુલ એટલે કે કલ્પના શક્તિ, નુદ્રત એટલે નાવીન્યનો આવિષ્કાર અને મિજાજ એટલે કે શેરિયત કે ગઝલિયત. બરાબર, તો હવે તમારા મનમાં આખું ચિત્ર ક્લિયર થયું છે. બાહ્ય સ્વરૂપના લક્ષણો તો કે શેર, અને શેરમાં પાછો ઉલ્લા મિશ્રા, સાની મિશ્રા, બરાબર, રદીફ, કાફિયા, મતલા, મગતા અને છંદ, આ એના બાહ્ય ઉપકરણો છે. બરાબર, અને આંતરિક મેં જે તમને કયા હુસ્ને ખ્યાલથી લઈને મિજાજ, શેરિયત સુધીના એના આંતરિક લક્ષણો છે. ગઝલના પ્રકારો વિશે વાત કરીએ મિત્રો તો પણ 1 કલાક થાય. એટલા અલગ અલગ પ્રકારો, ભાવ વિશ્વના દ્રષ્ટિકોણથી પાડો, બાહ્ય સ્વરૂપના દ્રષ્ટિકોણથી પાડો, પણ હું માત્ર નામોલ્લેખ તમારી સાથે કરીને આપણે ઉદ્ભવ વિકાસમાં જઈએ છીએ. જો ભાવ વિશ્વના અને આટલા પ્રકારો કદાચ કોઈએ પાડ્યા છે કે કેમ એની મને ખબર નથી, પરંતુ મેં પાડ્યા છે. ગઝલના પ્રકારોમાં એક આપણે જોઈએ કે ભાવ વિશ્વના નિરૂપણની દ્રષ્ટિએ ગઝલના 2 પ્રકારો પડે. એમાં એક છે ગેર મુસલસલ કે ના હમવાર ગઝલ. દરેક શેરમાં ભાવ વિશ્વ અલગ અલગ હોય એવી જે ગઝલ હોય એને આપણે ગેર મુસલસલ અથવા તો ના હમવાર ગઝલ કહીએ છીએ. અને એ જ રીતે બીજો જે પ્રકાર છે મુસલસલ કે હમવાર ગઝલ, એટલે કે ભાવ સાતત્ય ધરાવતી, ભાવની અખંડિતતા વાળી ગઝલ હોય, બરાબર, તો એને આપણે નઝમ કે નઝમનુમા ગઝલ તરીકે પણ ઓળખીએ છીએ. સૈફ સાહેબની ખૂબ જાણીતી ગઝલ શાંત ઝરૂખ હોય એ આ પ્રકારની ગઝલ છે. બરાબર, તો આ ભાવ વિશ્વની નિરૂપણની દ્રષ્ટિના 2 પ્રકાર કે દરેક શેરમાં અલગ અલગ વાત થતી હોય તો એ ગેર મુસલસલ કે ના હમવાર ગઝલ કે જે આ જ ગઝલનું મુખ્ય લક્ષણ છે. દરેક શેરમાં અલગ અલગ વાત થતી હોય છે. છેલ્લે આપણે તુલના કરવાની ત્યારે હું વાત કરીશ. અને આખી ગઝલમાં એકનો એક ભાવ જો એમને
આવર્તિત થયા કરે અને આગળ ચાલ્યા કરે એને આપણે મુસલસલ કે હમવાર ગઝલ કહીએ છીએ. આ ભાવ વિશ્વની દ્રષ્ટિએ. બીજો એક નવી દિશામાં તમને લઈ જાઓ. બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિએ બહારથી જોતા વેદ ગઝલના પ્રકારો આપણે પાડવા હોય તો બિન મતલા ગઝલ કે જેમાં મતલા જ ન હોય ને ગઝલકાર એની વાત શરૂ કરી દે તેને બિન મતલા ગઝલ કહીએ છીએ. મતલા ગઝલ તો મતલા ગઝલનો અર્થ પાછો એવો નથી કે એમાં પહેલે મતલા હોય એટલે મતલા કહેવાય. પણ એક તમને આશ્ચર્ય થશે એવી વાત કહું તમને મિત્રો કે મતલા ગઝલના દરેક શેલ મતલાના સ્વરૂપે જ હોય. મતલા એટલે આપણને ખબર છે કે એમાં રદીફ ને કાફિયા બે પંક્તિમાં આવે તો આખી ગઝલ જો એવી હોય તો એને આપણે મતલા ગઝલ કહીએ છીએ. બહુ ઓછા ઉદાહરણો છે. એક સુધીર પટેલ નામના એક ગઝલકાર છે. ખરે જે જગા ટપ દઈ શબ્દ પાકો સમજ ત્યાંથી છે મોન નો બસ ઇલાકો. અને એમાં એમણે 5 શેર લખ્યા છે અને 5 શેર મતલાના. આવી કોઈ ગઝલ હોય તો એને મતલા ગઝલ કહેવાય. પછી બિન મક્તા ગઝલ એટલે મક્તા વગરની ગઝલ કવિએ અંતિમ શેરમાં એનું નામ કે ઉપનામ ન લીધું એને આપણે બિન મક્તા ગઝલ કહીએ. પછી હમ રદીફ હમ કાફિયા ગઝલ જો આપણે બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિએ એના પ્રકારો છે કે ભાઈ રદીફ અને કાફિયા આ પ્રકારની ગઝલમાં અલગ અલગ આવતા નથી. એ બંને મેચ થઈને આવે છે તમારે અલગ અલગ પાડવા પડે છે. તેને આપણે હમ રદીફ અથવા તો હમ કાફિયા ગઝલ કહીએ છીએ. રમેશ પારેખની એક ગઝલ છે કે મન બહુ થાય છે વરસાદમાં નીકળવાનું બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું. આ આખી ગઝલ તમે જોજો તે તમને હમ રદીફ હમ કાફિયા ગઝલ છે. અને પાંચમો એનો જે પ્રકાર છે આઝાદ ગઝલ. આપણે ત્યાં ખૂબ ઓછા પ્રયોગો થયા છે. જે ગઝલના બધા જ મિસરાઓ એક સરખા લગાત્મક માપ ધરાવતા હોતા નથી એને આપણે આઝાદ ગઝલ કહીએ છીએ. શ્યામ સાધુની એક ફેમસ ગઝલ કે ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે ક્યાંક તારી યાદની મોસમ અહીં રડી છે. આમ આખી ગઝલ બોલવાનું મન થાય પણ હું એ લાલચ જતી કરું છું. તો આ બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિએ એના 5 પ્રકારો મિત્રો બરાબર હમણાં જે આપણે લીધા એ બિન મતલા ગઝલ કે પછી મતલા ગઝલ બિન મક્તા ગઝલ હમ રદીફ હમ કાફિયા ગઝલ અને આઝાદ ગઝલ. તો આ બાહ્ય સ્વરૂપની દ્રષ્ટિએ એના પ્રકાર. ત્રીજી એક દિશામાં તમને લઈ જાઉં પ્રણયનું નિરૂપણ થયું હોય એ દ્રષ્ટિએ એના 2 પ્રકારો છે. વેલેન્ટાઇન ડે છે એટલે વધારે વાત નહીં કરું. ઇશ્કે હકીકી ગઝલ જેમાં આપણે જાણીએ છીએ કે માણસ અને ઈશ્વરના પ્રેમ વિશેની વાત હોય એને આપણે ઇશ્કે હકીકી ગઝલ કહીએ છીએ. કલાપીની ખૂબ જાણીતી ગઝલ કે જ્યાં જ્યાં નજર મારી કરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની. તો એમાં માણસ અને ઈશ્વરના પ્રેમ વિશેની વાત છે. સૂફીવાદનો પણ ત્યાં સંદર્ભ આપણે લઈ શકીએ. ગઝલ ઉપર સૂફીવાદની અસર કેટલી એના વિશે પણ આખું એક વ્યાખ્યાન થઈ શકે. તો આ રીતે ઇશ્કે હકીકી ગઝલ પ્રણયના નિરૂપણની દ્રષ્ટિએ અને બીજો એનો પ્રકાર છે ઇશ્કે મિજાજી ગઝલ. માણસ વચ્ચેના પ્રેમની જ્યાં વાત થાય બરાબર તો એને ઇશ્કે મિજાજી ગઝલ કહે છે. આસિમ રાંદેરીની ખૂબ જાણીતી ગઝલ કે એના સ્વપ્ન મારી આંખોથી ચુરાવી લઈ ગઈ જેની એ દોલત હતી તે આમ આવી લઈ ગઈ ને કઈ યાદ તાજી કરવા અમુક પ્રથમ મિલનના કેન્દ્રની તાપી તીરે એ બગીચામાં ઘુમાવી લઈ ગઈ. તો આ કાસિમ રાંદેરીની કાકી ઇશ્કે મિજાજી ગઝલ. ચોથી દિશામાં તમને પ્રકારો માટે લઈ જાઓ મિત્રો. વિષય વસ્તુની દ્રષ્ટિએ ગઝલના કેટલા પ્રકારો પડે તો એમાં એક પ્રકાર છે તગઝુલ રંગી ગઝલ કે જેમાં પ્રેમનું નિરૂપણ હોય. બીજો પ્રકાર છે રિંદાના ગઝલ કે જેમાં સુરાલક્ષી ભાવો મદ મદિરા ને એની જે કશી વાત હોય પ્યાલીને સાકીને હોઠને એવા જે ભાવની વાત હોય એને રિંદાના ગઝલ કહે છે. સિયાસી ગઝલ કે જેમાં રાજકારણ કે રાજકીય ગતિવિધિઓનું નિરૂપણ આપણને વિષય તરીકે મળે એને સિયાસી ગઝલ કહે છે. એક ગઝલ મને મળી છે આ પ્રકારે કલાપીની હમારા રાહ એવી એક ગઝલ છે. આખી સિયાસી ગઝલનો સર્વશ્રેષ્ઠ નમૂનો છે. દાર્શનિક ગઝલ કે જેમાં સૂફીવાદ આધ્યાત્મિકતા તત્વજ્ઞાન વગેરેનું નિરૂપણ થયું હોય એને આપણે દાર્શનિક ગઝલ કહીએ છીએ. તો આટલી વાત જે છે મિત્રો ગઝલના સ્વરૂપ વિશે એનું આંતરિક સ્વરૂપ એનું બાહ્ય સ્વરૂપ ગઝલના પ્રકારો વગેરે અને એનાથી આગળ હવે ઉદ્ભવ વિકાસના સંદર્ભે આપણે ખૂબ ઝડપથી જઈએ છીએ. વિરેન કેટલા સમયમાં મારે પૂરું કરવાનું છે? વિરેન અવાજ નથી બરાબર. ઓકે નહીં પણ સ્ટુડન્ટની અનુકૂળતા જોવી પડશે ને. મારી અનુકૂળતાનો તો પ્રશ્ન જ નથી. 20 મિનિટમાં વાત થાય એવું કરીએ. ઓકે એટલે આપણે એ રીતે ચાલીએ.
બરાબર છે. પછી પ્રશ્ન લઈશ. ઓકે ઓકે, પ્રશ્નોત્તરી અલગથી લઈશું. એટલે આ વાત થઈ મિત્રો ગઝલની વ્યાખ્યા, એની સંજ્ઞા, એની સ્વરૂપગત વિભાવના, એનું આંતરિક સ્વરૂપ, એનું બાહ્ય સ્વરૂપ અને એના પ્રકાર. હવે ઉદ્ભવ વિકાસની વાત આવે છે તો મૂળ તો આપણે જાણીએ છીએ કે અરબસ્તાન અને ઈરાનમાં આવેલું આ સ્વરૂપ છે. ત્યાંથી ધીમે ધીમે બહુ લાંબી હિસ્ટ્રી છે એની, હું એમાં જતો નથી, નહીં તો એના વિશે વાત ખૂબ લંબાશે પાછી. તો આ એવું સ્વરૂપ છે કે અરબસ્તાનમાંથી ઈરાનમાં ગયું, ઈરાનમાંથી અરબસ્તાનમાં ગયું, ને આખી એની ખૂબ લાંબી હિસ્ટ્રી છે. અને એમાંથી કાળક્રમે એ વિકાસ થતું ગયું. આપણે ત્યાં મુઘલ સલ્તનત આવી, ઉર્દુનો પ્રચાર પ્રસાર વધ્યો, ફારસી ગુજરાત રાજ્યની રાજ્ય ભાષા બની, ફારસીમાં આપણો વહીવટ ચાલતો થયો. ગુજરાતની નાગર પ્રજાએ ફારસી શીખી અને એ રીતે આગળ આગળ એ રીતે ગઝલ ચાલતી રહી. હું સીધો આવું છું ગુજરાતી ગઝલના ઉદ્ભવ અને વિકાસ માટે, નહીં તો આ વિશેની પણ ખૂબ લાંબી વાત પછી ત્યાં થઈ જશે. એટલે આપણે સીધા આવીએ છીએ ગુજરાતી ગઝલના ઉદ્ભવ અને વિકાસ માટે થઈને. તો ખાસ કરીને મિત્રો ઉદ્ભવ અને વિકાસની જો વાત કરવી હોય તો આપણે એવી પણ વાતો થઈ છે કે ભાઈ ગઝલનો ઉછળતો ગર્ભ જે છે એ દયારામના રેખતામાં મળે છે. બરાબર છે. રેખતા એટલે એ પ્રકારનું ફારસી કવિતાનું જે ત્યાં અનુકરણ હતું, તો એમાં આપણને આ વસ્તુ મળે છે. પણ ખાસ કરીને બધા એવું કહે છે કે ગઝલનો ગર્ભ જે છે એ દયારામની એક રેખતા છે. રૂબરૂ હુબહુ ગુલઝાર સાવરા, એવો આખો એમાં આપણને ઉછળતો ગર્ભ દેખાય છે. પણ એના કરતા પણ મારા ધ્યાનમાં એક જે મિસરો આવ્યો છે દયારામ, અને એમાં એમણે ગઝલની ખૂબ સરસ વાત કરી છે. બધા એવું કહે છે કે એક એવી પંક્તિ છે વ્રજભાષા મિશ્રિત દયારામની, એક ખૂબસૂરત ગભરું ગુલઝાર સાવરા, તારીફ ક્યાં કરું હે સબ બાત સે ભલા. બધા એવું કહે છે કે આમાં ગુજરાતી ગઝલનો ઉછળતો ગર્ભ છે. પણ એનાથી આગળ જઈને હું એક દયારામની એવી કવિતા સુધી પહોંચ્યો છું જેમાં આપણને ગુજરાતી ગઝલનો ગર્ભ દેખાશે. સીતાપતિ રામની સેવા, જાણો મન મીઠડા મેવા, કમાઈ શી કમાયો ગિરધર લાલ ના ગાયો. તો એક એવી ગઝલ છે કે જેમાં રદીફ કાવ્ય જેવું પણ આપણને કશું મળે છે, અલગ અલગ ભાવ વિશ્વ પણ મળે છે. અને એ રીતે દયારામથી શરૂઆત એવું કહે છે. પણ દયારામ પાસેથી આપણને શુદ્ધ અને સંપૂર્ણ ગઝલ મળતી નથી. જે ગઝલનું સ્વરૂપની મેં હમણાં તમારી સામે ચર્ચાઓ કરી એ પ્રકારનું સ્વરૂપ આપણને દયારામમાં મળતું નથી. એનાથી આગળ નર્મદ પાસેથી પણ ગઝલ સદૃશ રચનાઓ મળી છે, ગઝલ જેવી રચનાઓ. પણ સંપૂર્ણ ગઝલ જે છે મિત્રો એ તો આપણને મળે છે સૌથી પહેલા બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા પાસેથી. એટલે મને એવું કહેવાનું મન થશે કે ગુજરાતી ગઝલનું પારણું ઝુલાવવાનો યશ જે છે એ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાને જાય છે. પહેલી ગઝલ છે એટલે એના વિશે હું થોડી વાત કરું કે 1887માં ભારતી ભૂષણ નામનું એક મેગેઝિન હતું અને એનો પ્રથમ અંક જાન્યુઆરી 1887 એમાં હરિપ્રેમ પંચદશી એવી એક ગઝલ માલા એમણે શરૂ કરેલી બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાએ. અને એમાં એક ગઝલ એમણે પહેલી વહેલી મૂકેલી જેનું ટાઇટલ છે દીઠી નહીં. એ ગુજરાતી ભાષામાં લખેલી સૌથી પહેલી ગઝલ છે કે બલિહારી તારા અંગની ચંબેલીમાં દીઠી નહીં, સખતાએ તારી દિલની મેં વજ્રમાં દીઠી નહીં. દીઠી નહીં આપણી ભાષાની પહેલી ગઝલ. સાથે એક એવું પણ મને ગમશે કે ગુજરાતી ગઝલને ગળથૂથીમાં આધ્યાત્મિકતા મળી છે. કારણ કે બાલાશંકર કંથારિયા એક પ્રકાંડ પંડિત હતા અને એ આધ્યાત્મિકતા પછી અવનવા સ્વરૂપે આપણે ત્યાં આવી. બાલાશંકર કંથારિયાથી જે ગુજરાતી ગઝલને ગળથૂથીમાં આધ્યાત્મિકતા મળી અને એ આધ્યાત્મિકતા પછી સાઈ મકરંદમાં પણ અલગ રીતે આવી અને રાજેન્દ્ર શુક્લ પાસે પણ અલગ રીતે આવી. તો ત્યાંથી આપણે ગુજરાતી ગઝલનો પ્રારંભ માનીએ છીએ. બાલાશંકર કંથારિયાનો ખૂબ જાણીતો શેર કે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે છે જે ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. અને એમના જ એક સમકાલીન મિત્ર મણિલાલ નભુભાઈ દ્વિવેદી જે આપણા પંડિત યુગના ખૂબ મોટા નિબંધકાર ગણાય છે અને એક આધ્યાત્મિક પુરુષ તરીકે પણ એમનું ખૂબ મોટું નામ છે. એમનો એક શેર કે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમનામાં રહમ ઊંડી લપાઈ છે. અને બાલાશંકર, મણિલાલ અને પછી ડાયાભાઈ દેરાસરી બહુ ઓછી ગઝલો લખી છે પણ એનો શેર
કે અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી શહીદે નાઝ, બતલાવો આમાં ધાર કેવી છે. અને એના પછી આવે છે ગુજરાતી ગઝલને લોકપ્રિય બનાવી. જો આપણે ઉદ્ભવની પછી વિકાસની વાત કરીએ, બાલાશંકર કંથારિયા, મણિલાલ લભુભાઈ દ્વિવેદી, ડાહ્યાભાઈ દેરાસરી, ને હવે આવે છે કલાપી, કે જેમણે ગઝલને લોકપ્રિય બનાવી. એમના વિશે એવું પણ મારે કહેવું છે કે એમણે પહેલી વહેલી જે ગઝલ લખેલી ફકીરી હાલ, અયે ઉલ્ફત અયે બેગમ, લીધી દિલબર હતું લાઝિમ, હતું જે બેહિસ્ત થઈ જહાન્નમ, ફકીરી હાલ મારો છે. તો અહીંયા અરબી ને ફારસીની અસર તમે જોઈ શકશો. અને એના એ જ કલાપીની છેલ્લી ગઝલ આપની યાદી, આ પહેલી ગઝલ કલાપીની, જેમાં અરબી ફારસી ઉર્દુ પુષ્કળ છે, પણ આ છેલ્લી ગઝલ કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની. એક પણ અરબી ફારસી શબ્દ નથી આ મિસરામાં. અને ત્યાં તમે જુઓ કે જે મેં વાંચ્યો કે અરે ઉલ્ફત અયે બેગમ, એ આખા એ શેરમાં અરબી ફારસી પ્રચુર માત્રામાં છે. એટલે અહીંથી જાણે કે ગઝલ જે ઉદ્ભવ વિકાસની આપણે વાત કરીએ છીએ, એટલે કહું તમને કે અહીંથી અરબી ફારસોની છાયા છોડીને ગુજરાતી ગઝલ જાણે કે ગુજરાતી બનવા તરફ આગળ વધે છે. અને કલાપી પછી જે આવે છે જનાબ શહીદા, કે જેને માટે એવું કહેવાય છે જેમણે ગુજરાતી ગઝલને સંપૂર્ણપણે ગુજરાતી બનાવી દીધી. એટલે ગુજરાતી ભાવ સંવેદનો જેમાં સૌથી સરળ રીતે આપણને મળ્યા છે. અને બહુ સરસ એવું લખે છે. અને એમનો એક શેર છે કે હૃદયમાં કોની એ જંખ ના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની, ઉભો છે શહીદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં કે ન બહાર આવે. કે પછી એમનો ખૂબ જાણીતો શેર તમે જો, સરળતા, દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી, દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી, ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે. જો આ શહીદા સાહેબ, અને શહીદા સાહેબ પછી જે ખૂબ એમના સમકાલીનમાં જે નામ આવે છે, ઘણા બધા ગૌણ ગઝલકારો પણ છે. હું માત્ર નામ લઉં છું: સગીર, નસીમ, સાબિર, કપિલ ઠક્કર, મજનુ, શાહબાઝ. આ બધા એ સમયના આપણા ગૌણ ગઝલકારો. કે પછી પતિલ સાહેબ હોય. હા, પણ એવા જ એક મોટા ગઝલકાર આવે છે, અને એ જે છે એ છે આસિમ રાંદેરી. હું માનું છું નથી ક્યાં એ દુનિયામાં નથી, હું માનું છું એ નથી દુનિયામાં ક્યાંય એ નથી, પણ વિચારો તો બધે છે, ન વિચારો તો નથી. સમજો, આસિમ રાંદેરી. અને ગઝલમાં એ સમયે સુરતમાં મુશાયરાનો માહોલ જે જામ્યો આસિમ રાંદેરીના કારણે, ગઝલની આખી પરંપરિત ગુજરાતી ગઝલની દિશા બદલાઈ. બરાબર. એક બાલાશંકર કંથારિયાથી લઈને શહીદા સાહેબ સુધીની ગઝલનો એક તબક્કો, અને પછી ગઝલનો નવો તબક્કો જે આસિમ રાંદેરી, અમૃત ઘાયલ ને મરીદ સાહેબથી શરૂ થયો, અને એ છે જનાબ જલન માત્રી સાહેબ સુધી પરંપરિત ગુજરાતી ગઝલ રૂપે વયો. કે આસિમ રાંદેરી પછી અમૃત ઘાયલ, કે દુઃખ વગર દર્દ વગર, દુઃખની કશી વાત વગર, મન વલોવાય છે ક્યારેક વલોપાત વગર. ઘાયલ સાહેબની ગઝલો વિશે પણ ખૂબ વાત થઈ, પણ હું સ્ટેપ બાય સ્ટેપ ચાલુ છું. મરીઝ નો એક શેર તો આપણે લીધેલો, એ સિવાયનો શેર લઉં કે જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી, જે ખુશી જીવનમાં આવી આખરી સમજી લીધી. તો આ મરીઝ સાહેબ, અમીન આઝાદ, કે જશે ચાલી જશે ગઈ. આ ગઝલ તો જુઓ તમે કે ગઝલ કેવું સ્વરૂપ છે. જુઓ તમે શું કહે છે: જશે ચાલી જશે ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ, ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ. અમીન આઝાદ, સુરતના ગઝલકાર. કે પછી ગની દઈવાલા, શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંજિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. કે પછી ગની દઈવાલાનો તો એ પણ એક ઉદ્ભવ વિકાસની વાત કરીએ એટલે તમને જણાવી દઉં મિત્રો કે ગુજરાતી ગઝલમાં સૌથી પહેલી મુસલસલ ગઝલ જો કોઈ શ્રેષ્ઠ લખી હોય તો એ ગની દઈવાલાએ ખૂબ જાણીતી ગઝલ ગાવાનું મન થાય છે પણ ગાતું નથી, કે તમારા અહીં આજ પગલા થવાના, ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે. ગુજરાતી ગઝલમાં લખાયેલી સૌથી પહેલી સર્વશ્રેષ્ઠ મુસલસલ ગઝલ એ ગની સાહેબ પાસેથી મળી, કે રતિલાલ અનિલ, નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો, અનિલ મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો. કે પછી એનાથી આગળ પાલનપુરી ગઝલ ઘરાના, એ ગઝલનું એક નવું થાણું આપણને મળે છે. શૂન્ય સાહેબનો શેર,
કે પરિચય છે મંદિરમાં દેવો ને મારો, ને મસ્જિદમાં પણ ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા ઓળખે છે. કે પછી સૈયદ સાહેબનો, એ તો આખી ગઝલ લીધી છે એટલે હું મૂકી દઉં છું, ખુશ્બુમાં ખીલેલા. એ સૈયદ પાલનપુરીનું પણ એટલું જ પ્રધાન. ઓજસ પાલનપુરી, મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. કે બેફામ, કે જેમણે મૃત્યુ વિશે જબરદસ્ત લખ્યું છે કે રડ્યા બેફામ સૌ મારા મરણ પર, એ જ કારણથી હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. તો એ બેફામ સાહેબ કે પછી શેખાદમ આબુવાલાનો શેર, જો વેલેન્ટાઇન ડે છે ને એટલે એવો એક શેર શું કે છે કાવ્ય નાયક, શું કે છે? ભલે હું શ્યામ લાગુ પણ મિલન આવું મળે કોને, ભલે હું શ્યામ લાગુ પણ મિલન આવું મળે કોને, તમન્ના છે કે તારા ગાલનો તલ થાવ તો સારું. શેખાદમ આબુવાલા. એનાથી આગળ જઈએ છીએ તો ગાફિલ, આધ્યાત્મિકતાનું એક નવું અનુસંધાન. સ્નેહ કેરો સુમાર શોધું છું, મારો પરવરદિગાર શોધું છું. કે પછી ખૂબ જાણીતો શેર મનુભાઈ દ્વિવેદી ગાફિલનો, કે ન ગાઉં કેમ હું ભજનોની સાથે ગઝલો પણ ગાફિલ, અહીં ખેંચે છે મીરાબાઈ તો ત્યાં મીર ખેંચે છે. સમજો આ ગાફિલ સાહેબ. કે પછી નાઝીર દેખૈયા, કાલે જ મારે એમના વિશે વાત કરવાની થઈ. ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે, અવરને આપજે ગુલશન મને વેરાન વંદેજે. તો સમજો આ ગઝલ. અને નાઝીર દેખૈયાથી આગળ આપણે જઈએ છીએ મિત્રો તો જીગર નો પણ સરસ શેર છે કે જીત પર હસતો રહ્યો અને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પણ હસતો રહ્યો. અને મકરંદ દવે, આધ્યાત્મિકતાનું એક નવું અનુસંધાન સાધતી એમની ગઝલો. નયન પલકાર ક્યાં ગોતું, હૃદય ધબકાર ક્યાં ગોતું, હજારો રૂપમાં તારો અસલ અણસાર ક્યાં ગોતું. અને પરંપરિત ગુજરાતી ગઝલનો એક છેલ્લો માઇલસ્ટોન જેને આપણે કહીએ છીએ જનાબ જલન માત્રી. કે પરંપરિત ગુજરાતી ગઝલનો એક એવો માઇલસ્ટોન કે જ્યાં એક ગુજરાતી ગઝલ આધુનિક પણ પછી બને છે. એટલું જ નહીં પણ અહીંયા જનાબ જનરલ માત્રી સાહેબનો શેર જુઓ, કેવો સરસ શેર કે કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય, નિજ ઘરથી નીકળી નથી પાછી વળી નથી. કે પછી આ શેર જુઓ, કારણ કે જલન સાહેબ છે ને તો એ રીતે વાત કરે છે. અમે ને વીરેને તો ખૂબ સાંભળ્યા પણ છે એમને સાથે બેસીને, કે હશે સત્ય પણ કલ્પના પણ હશે. આ શેર એમની મુખે સાંભળવો અમને ખૂબ ગમતો, કે હશે સત્ય પણ કલ્પના પણ હશે, ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે. જો આ જલન સાહેબ અહીં સુધીની ગુજરાતી ગઝલ છે મિત્રો, એ પરંપરિત ગુજરાતી ગઝલ છે. 1950-55 સુધીનો આ સમય છે. આપણે સૌ જાણીએ છીએ કે 1956 આસપાસ ગુજરાતી સાહિત્યની કાયા પલટ થાય છે અને આધુનિક ગુજરાતી કવિતા એક નવો અવતાર ધારણ કરે છે. અને એમાં ગુજરાતી ગઝલ પણ પછી આધુનિક બની જાય છે. અને આધુનિક ગુજરાતી ગઝલ છે એના કોઈ શિરમોર કવિ હોય તો એ છે જનાબ આદિલ મંસૂરી. કે સમય પણ બે ઘડી રોકાઈને સાંભળે છે આદિલ, જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે. અહીંથી આધુનિક ગુજરાતી ગઝલની શરૂઆત થાય છે, એક નવો તબક્કો. કે પછી એ જ આદિલ સાહેબ એવું કે તારા અવાજનું હવે અજવાળું ક્યાં રહ્યું, ઉમેચ ખંડી એરમાં પડઘાનો અંધકાર. અને આદિલ સાહેબ પછી ચીનુ કાકા, ચીનુ મોદી, કે જાત ઝાકળની છતાં કેવી કુમારી હોય છે, પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે. નવા એમણે પ્રયોગો પણ કર્યા છે, એ પણ ઉદ્ભવ વિકાસની વાત છે એટલે કહું તમને. એમણે ક્ષણિકા અને તસ્બી એવા પ્રયોગો પણ કર્યા છે. એમની ખૂબ ફેમસ થયેલી ગઝલ છે એ પણ તસ્બીના પ્રયોગો એમણે કર્યા છે. મનહર મોદી, એબસળ ગઝલકાર તરીકે આપણે એને ઓળખીએ છીએ, કે અગાસી પર કૂદે છે એક તડકો, કહો એવી રીતે અહીં આવવું છે. જો શેર કે અગાસી ઉપર કૂદે એક તડકો, કહો એવી રીતે અહીં આવવું છે. અને આજ મનહર મોદી પાસે એવું પણ કહે છે, વેલેન્ટાઇન ડે છે એટલે એવો એક શેર કે જે આપણને એમ લાગે જ નહીં કે આ મનહર મોદીનો હશે. જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર, પાપણ કદીય રહી શકે મટકું ભર્યા વગર. તો આ મનહર મોદી. મનોજ ખંડેરિયા, આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે, હું એને ખોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. અને આધુનિક ગુજરાતી ગઝલના શરૂઆતના જે આ 5 ગઝલકારો, આદિલ મંસૂરી, ચીનુ મોદી, મનહર મોદી, મનોજ ખંડેરિયા, એની સામે પાંચમું નામ જો કોઈને લેવું હોય આધુનિક ગુજરાતી ગઝલમાં, એ છે
આદરણીય ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લનું કે કીડી સમી ક્ષણોની આ આવ જાવ શું છે, મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે. જો કે હું તો એવું કહીશ કે રાજેન્દ્ર શુક્લની ગઝલો છે ને એ મંત્ર કવિતાના શિખરો સર કરે છે, એવી એમની આ ગઝલો છે. એમની ગઝલમાં સૂફીવાદ, રહસ્યમયતા અને ભારતીય દર્શન શાસ્ત્રનો ત્રિવેણી સંગમ આપણને મળે છે. એનાથી આગળ જઈએ ગઝલની વિકાસ યાત્રામાં રમેશ પારેખ. આમ 15-20 ગઝલ અત્યારે બોલી નાખવું એવું થાય, પણ એક જ શેર જો એની શેરિયત જુઓ કે કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે, કલાનો વિરોધ પણ કલામાં આમ થાય છે, ત્વચા નીચે કુહાડીઓથી ચિત્રકામ થાય છે. સમજો આ શેર. અને એમનાથી આગળ આપણે જઈએ છીએ મિત્રો તો ભગવતી કુમાર શર્મા કે વાલ્મીકીના હૃદયમાં સ્ફુરેલો હું શોક છું, કિંતુ નજે રચાઈ શક્યો એવો શ્લોક છું. હવે અહીંથી એક ગુજરાતી ગઝલનું થોડું પાછું એક નવી દિશા પલટાય છે. 1975-80 ની આસપાસ ગુજરાતી કવિતામાં આધુનિકતાનું આંદોલન થોડું હળવું પડે છે અને ગ્રામ્ય સંવેદનોની વાત, સરળ ભાષાની વાત, એ બધા મુદ્દાઓ ચર્ચામાં આવે છે. ત્યારે અનુઆધુનિક અથવા તો પરિષ્કૃત ગઝલ એવા નામ સાથે ગઝલનો એક નવો તબક્કો આપણે ત્યાં શરૂ થાય છે. અને એમાં મુખ્યત્વે તો શ્યામ સાધુ, જવાહર બક્ષી, હર્ષદ ત્રિવેદી, ભરત વિંજુડા, દિલીપ વ્યાસ વગેરે એ બધા ગઝલકારો આપણને મળે છે. અને એમાં શ્યામ સાધુ ત્યાંથી અનુઆધુનિક પરિષ્કૃત ગઝલનો એક નવો તબક્કો કે સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું, મારા ઘર સામે સરોવર નીકળ્યું. સમજો સરળ ભાષા, ગ્રામ્ય સંવેદનોની બધું અહીંયા મળશે. કે પછી અદમ ટંકારવી જે અત્યારે બ્રિટનમાં છે, બ્રિટનમાં રહીને જેમણે ગુજરાતી ગઝલની ક્ષમાને પ્રજ્વલિત રાખી છે એવા અદમ ટંકારવી, જેમની ગઝલની એક લાક્ષણિકતા એ છે મિત્રો કે ગુજલીસ ભાષામાં ગઝલો લખે છે, ગુજરાતી અને ઇંગ્લિશ મિક્સ કરે છે. કેવો છે? ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ગુજરાતમાં હતી આ ગઝલ ગોળ પાપડી, ઇંગ્લેન્ડમાં આવીને ચોકલેટ થઈ ગઈ. કે પછી યાદોના પરફ્યુમ્સ ઉડે છે. જો શેર જુઓ તમે, યાદોના પરફ્યુમ્સ ઉડે છે, ડનલોપી સપના આવે છે. કે પછી નયન હ દેસાઈ, એમને રત્ન મંડિત સૂર્યનો રથ લો ઉભો ને પૃથુલ નભના કમાડો ઉગડે. એબ્સર્ડ ગઝલમાં મનર મોદી પછી એક નવું સ્થિત્યંતર આપણને કોઈ મળતું હોય તો એ નયન હ દેસાઈ પાસે માણસ ઉર્ફે દરિયો ઉર્ફે આખી ગઝલ છે. અને એનાથી આગળ મને ખૂબ ગમતા અત્યારના એક ગઝલકાર ખલીલ ધનતેજવી, અનુઆધુનિક ગુજરાતી ગઝલનો એક નવો ચહેરો. એમનો શેર જુઓ, ઝેરનો તો પ્રશ્ન જ ક્યાં છે, ઝેર તો હું પી ગયો. ઝેરનો તો પ્રશ્ન જ ક્યાં છે, ઝેર તો હું પી ગયો. આ બધાને એ જ વાંધો છે, હું જીવી ગયો. સમજો એક નવા પ્રકારની એક શેરિયત આપણને એમાં મળે છે. શોભિત દેસાઈ, સમય છે વ્યાજખોર વેપારી, આખું લઈ ગયો હિસાબમાં. કે પછી હેમેન શાહ, તો દોસ્ત હવે સંભળાવ ગઝલ, બહુ એકલ વાયુ લાગે છે, લે મૂક હથેળીમાં મલમલ, બહુ એકલ વાયુ લાગે છે. ઉદ્યન ઠક્કરનો એક શેર કે ગઝલ કે ગીત એ વારા ફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે. કે પછી હર્ષદ ત્રિવેદી, શક્ય છે કે એક દરિયો પણ અહીં આંસુ બને, કોઈનો કાગળ અહીં વરસે ને ચોમાસું બને. કે પછી રાજેશ વ્યાસ મિસ્કિન, કેટલા શેર એમના વિશે તો બોલાય. એક શેર કે તારું કશું ન હોય તો છોડીને આવ તું, ને તારું જ બધું હોય તો છોડી બતાવ તું. હર્ષ બ્રહ્મભટ્ટ, એટલે એ આદમી સૌને ગમ્યો. જો આ શેર, એટલે એ આદમી સૌને ગમ્યો, જેટલો ઊંચે ગયો નીચે નમ્યો. સમજો. કે પછી અશરફ ડબાવાલા, ઘરમાં એવા કોક દિવસ તો ઘડિયા આવે, ફૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે. કે પછી લલિત ત્રિવેદી, એક આધ્યાત્મિકતાનું નવું અનુસંધાન સાધતા અત્યારના એક સાધક કવિ કે હું ધીમા કોડિયાનું તેજ છું, તપસ્વી છું, તને આ ઘરના ખૂણામાં જ આત્મસાત કરું. સંજુવાળા, રંગીન પીછાનું ખમીસ પહેરીને, રંગીન પીછાનું ખમીસ પહેરીને આ કોણ ઘૂમે છે કલિંગ પહેરીને. કે પછી નીતિન વડગામાનો આ શેર, બંધ આંખે જે જુએ છે, ટૂંકી બહેરનો શેર છે, બંધ આંખે
જે જુએ છે એ જ સાચો ભાગ્યશાળી। અને 20મી સદી પૂરી થાય ને 21મી સદીના પ્રથમ દાયકામાં આપણે આવીએ છીએ ત્યારે કેટલાક એવા જવાહર બક્ષીનો આ શેર કે હું તો નગરનો ઢોલ છું, દાંડી પીટો મને, ખાલી પણ બીજા તો કોઈ કામનું નથી। ને સમય ઓછો છે એટલે 21મી સદીના બે દાયકા જેમાં માત્ર હું નામ લઉં છું કે જેમની ગઝલો ગુજરાતી ગઝલના આ પ્રવાહને વિસ્તરતો અને વિકસતો રાખ્યો, જેમાં કિરીટ ગોસ્વામી, ગૌરાંગ ઠાકર, અંકિત ત્રિવેદી, સ્નેહી પરમાર, હરદ્વાર ગોસ્વામી, અનિલ ચાવડા, હરેશ વડાવિયા, ચંદ્રેશ મકવાણા નારાજ, પ્રણવ પંડ્યા, જાતુષ જોશી, વિવેક મનહર ટેલર, ભરત ભટ્ટ પવન, મિલિંદ ગઢવી, અશોક ચાવડા બેદિલ, અને આ સિવાય પણ હજુ હું બીજા 20-25 નામ લઈ શકું છું, પણ અહીંયા હું અટકું છું। ગુજરાતી ગઝલની આ વર્તમાન યુવા પેઢીએ પણ ગઝલના વિકાસની એક નવી કેડી કંડારી છે। ગુજરાતી ગઝલની આવતીકાલ કેટલી ઉજ્જવળ હશે એની એક આછી રૂપરેખા પણ આ 20મી સદીના પહેલા બે દાયકાના ગઝલકારો છે એમાંથી આપણને મળે છે। તો આટલી વાત જે છે મિત્રો ગઝલના ઉદ્ભવ અને વિકાસ માટે। અને ત્રીજા સ્ટેપમાં હું જાઉં છું, થોડા સમયમાં હું તમને ત્રણેય સ્વરૂપ ખોલી આપું છું, ગઝલ, ગીત અને સોનેટ। આ ત્રણેયનું કમ્પેરેટિવ સ્ટડી આપણે કરીએ છીએ મિત્રો। અને મેં કેટલાક મુદ્દાઓ એવા નોંધ્યા છે, એક મુદ્દા ઉપરથી તમને એ ત્રણેયની વ્યાવર્તકતા શું છે એ સમજાઈ જશે, બરાબર। હવે ગઝલ વિશે તો આપણે બધી વાતો કરી અત્યાર સુધી, એમાંથી એક મુદ્દો તમારે પકડવાનો છે અને એ છે કે ગઝલના દરેક શેરમાં અલગ અલગ વાત હોય છે। સમજો કે વિરેનભાઈ જે સરસ મજાની ગઝલ જે પેલા આપણે સંભળાવી ત્યાં આદિલ સાહેબની કે જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે, તો એમાં તમે જોઈ શકો છો મિત્રો કે પહેલા શેરમાં આવી વાત છે, બીજા શેરમાં કવિ એવું કે પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે, તો વાત ફરી ગઈ, સમજુ। અને એનાથી આગળ પાછું બીજી અલગ રીતે કે બરાબર છે। તો ગઝલમાં શું થાય કે દરેક શેરમાં અલગ અલગ વાત હોય છે। ગઝલની એ લાક્ષણિકતા છે કે એના શેરનું ભાવ વિશ્વ સ્વતંત્ર અને સ્વાયત્ત હોય છે। એટલે ગઝલ માટે તમને કહું કે ગઝલમાં ભાવ છે ને એ ખંડિત થઈને ચાલે છે। આ લીટી બરાબર યાદ રાખો, ગઝલમાં ભાવ ખંડિત થઈને ચાલે છે। કઈ રીતે? તો કે દરેક શેરમાં નવી નવી વાત કરવાની છે। તમારા સિલેબસમાં છે ખુશ્બુમાં ખીલેલા ફૂલ, એમાં તમે જો દરેક શેરમાં નવી નવી વાત કવિએ કરી છે। એની સામે ગીતમાં શું હોય? ગીતમાં એકનો એક ભાવ હોય ને, એ એકનો એક ભાવ ગીતમાં આગળ આગળ ચાલ્યા કરે છે। જો ગઝલ વિશે તો તમને ખબર, એક ગીત તમારી સામે મૂકું, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માગુ ને દઈ દે દરિયો। તમારે જો એટલું જ સમજવાનું છે કે ગઝલના દરેક શેરમાં શેરોએ અલગ અલગ વાત થાય છે અને ગીતમાં શું થાય છે તો કે ગીતમાં શું થાય છે કે ગીતમાં એનું ભાવ વિશ્વ સળંગ ચાલ્યા કરે છે। ગીતની મુખડાની પંક્તિમાં જે ભાવ વિશ્વ ખુલે છે પછી આગળ આગળ ચાલે છે। એક ગીત તમારી સામે જુઓ, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો, જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં, એવી લથબથ ભીંજાણી હું વાલમાં, મારા વાલમનું નામ મારું નાણું, ભર્યા જીવતર ને ગુલાલ જેવું જાણું, જાણું રે એને ખાલી ગળામાં ટંકો ભર્યો। કે પછી બીજો અંતરા કે કોઈ પૂછે કે ઘર તારું કેવડું, મારા વાલમજી બાથ ભરે એવડું, આંખ ખટકે ઉજાગરાથી રાતી, જીણા ધબકારે ફાટ ફાટ છાતી, છબીલો મારો સાવ ઘોળો ને સાવ બાવરિયો। તો આખા ગીતમાં તમે જુઓ કે પહેલી પંક્તિમાં જે વાત ખુલી, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો, રમેશ પારેખનું આ ગીત છે મિત્રો, અને બહુ સરસ રીતે ઘણા બધા ગઝલ સંગીતકારો ગાયું પણ છે। તો અહીંયા તમે જુઓ કે પહેલી પંક્તિમાં વાત ખુલી કે સાવરિયો મારો આવો છે એમ, અને પછી આખા ગીતમાં વાત સાવરિયાની જ થઈ। હવે એની સામે તમે ગઝલને સરખાવો એટલે ખબર પડશે કે દરેક શેરમાં નવી નવી વાત થાય છે। અને અહીંયા કઈ રીતે થાય છે તો કે ભાવ વિશ્વ છે ને એ સળંગ સૂત્રિતા, એટલે ગઝલનું લક્ષણ ભાવની ખંડિતતા, એ દરેક શેરમાં અલગ અલગ વાત આવે। ગીતનું લક્ષણ એની સામે તમે સરખાવો તો ભાવની સળંગ સૂત્રિતા, એકનો એક ભાવ સળંગ ચાલ્યા કરે। અને એની સામે હવે સોનેટમાં તમે જાઓ તો એક સોનેટ તમારી સામે વાંચું છું મિત્રો, ખૂબ જ જાણીતું શેર
સોનેટ, બરાબર છે, જૂનું ઘર ખાલી કરતા, બાલમુકુંદ દવેનું સોનેટ છે. તમને ભૂમિકા આપી દઉં એટલે ઝડપથી સમજાશે કે એક પતિ પત્ની જે છે એ ઘર બદલાયું છે એમનું, અને નવા ઘેર એમને જવાનું છે, એટલે જૂના ઘરથી બધી વસ્તુ ભેગી કરે છે, બરાબર. અને પછી વાત એવી પણ બની છે કે આ ઘરમાં જ એમનો એક નાનો પુત્ર પણ મૃત્યુ પામ્યો છે. આવી એક ઘટના છે. અને જુઓ, સોનેટ વાંચું છું તમારી સામે. સોનેટ એટલે આપણે જાણીએ છીએ 14 પંક્તિની કવિતા વગેરે વગેરે. હમખો સ્યુ સૌ ફરી ફરી અને હાથ લાગ્યું એ ખાસું, જૂનું જાડું ટૂથબ્રશ વળી લક્ષ સાબુની ગોટી, બોખી શીશી ટીનનું ડબલું બાલ દીકુક કાણી, તૂટા ચશ્મા ક્લિપ બટન ને ટાકણી સોય દોરો, લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું જે, મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી વિદાય. આ પહેલી 6 પંક્તિમાં કવિએ બધી વસ્તુ ઝીણી ઝીણી મૂકીને એ લારીમાં ભરીને એને મૂકી દે છે. પછીની 6 પંક્તિમાં જો અહીંયા મારે તમને કહું જાઉં, ભાવ વિશ્વ બદલાશે. કારણ કે સોનેટની એ લાક્ષણિકતા છે, પંક્તિઓનું વિભાજન હોય ને એ પ્રમાણે ભાવ વિશ્વમાં વળાંક આવે છે. આ ત્રણેયની વ્યાવર્તકતા કે ગઝલમાં દરેક શેરમાં અલગ અલગ વાત, ગીતમાં જે કાવ્ય પંક્તિ ગીત શરૂ થાય ને એ પંક્તિમાં જે વાત આવે એ જ આખા ગીતમાં ભાવ ચાલ્યા કરે, અને સોનેટમાં ભાવ વિશ્વ છે એમાં વળાંક આવે છે, અને વળાંક સોનેટનો જે પ્રકાર છે ને એ પ્રમાણે આવે. એટલે પહેલી 6 પંક્તિમાં કવિ આ રીતે મૂક્યું. પછીની 6 માં શું થયું? ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં વીતાયો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો, જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો, ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો, કોલેથી જે નીકળી સહતા ઉઠ તો કોલેથી જે નીકળી સહસા ઉઠ તો બોલી જાણે, બા બાપુના કશુંય ભૂલ્યા એક ભૂલ્યા મને કે. સમજો, પહેલી 6 પંક્તિમાં સોનેટકારે બાલમુકુંદ દવે આખી યાદી આપી કે આટલી આટલી વસ્તુ રેંગણીમાં ભરીને વળાવી દીધી, અને પછી ઘર જોવા માટે પેલા દંપતી ઊભું છે, અને પછી એમ થયું કે આ છેલ્લી નજરે આ ઘરને જોઈ લઈએ, અને પછી ખબર પડે છે કે દાંપત્ય જીવનનો પહેલો દસકો આ ઘરમાં વિતાયો છે, અને દેવોના આશીર્વાદથી એક પુત્ર પણ મળ્યો છે, પણ એ પુત્રને અગ્નિને સોંપવો પડ્યો છે, બરાબર. અને જાણે કે પેલો બાળક બોલી ઉઠે, કોલેથી જે નીકળી સહસા ઉઠ તો બોલી જાણે, બા બાપુના કશુંય ભૂલ્યા એક ભૂલ્યા મને કે. એ પેલો બાળક જાણે મનોમન બોલે છે, અને આ પેલા પુત્ર વગરના દંપતીને આ સંભળાય છે, જાણે દીકરો એવું કે છે, બા બાપુ બધું લઈ ગયા પણ મને ન લઈ જઈ શક્યા ને તમે. અને છેલ્લી પંક્તિ, કારણ કે સોનેટની વ્યાવર્તકતા છે કે છેલ્લી 2 પંક્તિમાં ચોટ આવવી જોઈએ. અને પછી શું બન્યું? ઊંચી તીણી સજલ દ્રગમાં કાચ કેરી કણિકા, ઉપાડેલા ડગ ઉપરશા લોહ કેરા મણિકા. પેલા બંને પતિ પત્ની છે, એમના પગ ઉપર જાણે કોઈ લોખંડના મણિકા મૂકી દીધા હોય એટલે ત્યાં સ્તબ્ધ બની જાય. તો આ સોનેટ છે. એટલે હવે સરખાવો તમે કે ગીત, ગઝલ અને સોનેટ. એક એક ઉદાહરણો પણ મૂક્યા. ભાવ વિશ્વની દ્રષ્ટિએ પણ સોનેટમાં પ્રકાર હશે એ પ્રમાણે. જો શેક્સપિયર શાહી સોનેટ હશે તો 4 4 4 2 એ પ્રકારે એનું સ્વરૂપ છે, એ પ્રમાણે ભાવમાં વળાંક આવશે. પેટ્રાક શાહી હશે તો 8 6 અથવા તો 6 8 પ્રમાણે વળાંક આવશે, અને અનિયમિત શાહી અથવા તો મિલ્ટન શાહી સોનેટ હશે તો એ પ્રકારેમાં ભાવ વળાંકની આવશે. આ એક લક્ષણ. બીજું લક્ષણ છે ચિંતનની વાત કરવી હોય મિત્રો, તો ચિંતન છે એને ગઝલ સાથે ખૂબ નજીકનો નાતો છે. તસવ્વુફ, આધ્યાત્મિકતાની વાત એમાં થાય છે, સૂફીવાદનો પ્રભાવ છે. પણ ત્યાં શું છે કે શેરમાં અલગ અલગ વાત કરવાની છે, એટલે ગઝલકાર માટે અનુકૂળતા છે કે એકાદ શેરમાં એ પ્રણયની વાત કરે, એકમાં ચિંતનની વાત કરે, એકમાં વળી પ્રકૃતિની વાત કરે. એ રીતે ચિંતનનો ગઝલ સાથે એ રીતે અનુબંધ છે. ગીતની વાત કરીએ તો ગીત છે ને એ એક પ્રકારનું એવું સ્વરૂપ છે કે જેમાં ચિંતન આપણને ખૂબ ઓછું મળે છે. ગુજરાતી ગીતની આખી તમે ઉદ્ભવ વિકાસની પરંપરામાંથી પસાર થાવ એટલે તમને ખબર પડશે કે ભારેખમ ગીત આપણે ત્યાં ખૂબ ઓછા લખાયા છે, બરાબર. એટલે ચિંતન ને એ દ્રષ્ટિએ જોઈએ તો ગીત સાથે એનો ખૂબ નાતો ઓછો છે, અને સોનેટ છે એનું ચિંતન સાથે ખૂબ નજીકનો નાતો છે. કારણ કે સોનેટ છે ને એ ઉર્મી અને ચિંતનના સમન્વયથી રચાતું સ્વરૂપ છે. એટલે ઉર્મી એ દ્રષ્ટિએ ત્યાં ચાલે છે, પણ એ દ્રષ્ટિએ ચિંતનને આ ત્રણેય સ્વરૂપ સાથે નાતો છે. ભાષાના દ્રષ્ટિકોણથી ત્રણેય સ્વરૂપની ટૂંકમાં હું તમારી સામે વાત કરી દઉં તો ગઝલ માટે એવું છે કે અરબી, ફારસી, ઉર્દુની ઓથમાંથી આવી છે, એટલે અરબી, ફારસી
ના શબ્દો સાથેનો એનો નાતો છે. ગઝલની એક વ્યાખ્યા એવી છે જે વીરેને શરૂઆતમાં કહેલી કે ગઝલ એટલે બે પ્રેમીઓ વચ્ચેની ગુપ્તગુ. ગુપ્તગુ એટલે કાનમાં કહેવાની વાત, બરાબર છે. એટલે એ ભાષાનો પણ ત્યાં મહિમા છે. પણ ગઝલકારો એવું બન્યું હશે કદાચ કે એ મુદ્દો પકડી લીધો કે ભાઈ ગઝલ એટલે બે પ્રેમીઓ વચ્ચેની વાતચીત, એટલે એમાં પ્રેમની જ વાત થાય. પણ વાતચીત શબ્દને ઘણા ગઝલકારો ભૂલી ગયા, કારણ કે વાતચીત થાય તો એ સરળ ભાષામાં થવી જોઈએ. ગઝલની ભાષા એ રીતે હું માનું છું સરળ હોવી જોઈએ. ગીતની ભાષા છે એના માટે ખાસ કહેવું છે મારે કે ગીતની ભાષા છે ને લોકભોગ્ય હોય છે. અને એમાં લાલિત્યવાચક શબ્દો તમને ખૂબ મળશે. સમજો કે સાહેલીનું સાહેલડી હશે, ચાંદોનું ચાંદલો કે ચાંદલિયો હશે, આ ગીતના શબ્દો છે. ઢેલનું ઢેલડી હશે, મોરનું મોરલો કે મોરલિયો હશે. લાલિત્ય વાળી ભાષા જે છે એ ગીતનું એક લક્ષણ છે. લોકભોગ્યની સાથે સહજ પણ હોવી જોઈએ અને પ્રાસાદિક પણ હોવી જોઈએ, કારણ કે ઉર્મિની સાથે અનુપ્રાણિત થતી ભાષા, એ વિનોદ જોશી ખૂબ સરસ આ લક્ષણની વાત કરે છે. ઉર્મિથી અનુપ્રાણિત થયેલી ભાષા એ ગીતનું એક મોટું લક્ષણ છે. અને સોનેટની ભાષાની વાત કરીએ મિત્રો, તો સોનેટ છે સંસ્કૃત છંદોમાં લખાય છે, અક્ષરમેળ રૂપમેળ છંદોમાં લખાય છે. એટલે એ પ્રમાણે એની ભાષાના શબ્દો ત્યાં કવિને પસંદ કરવા પડતા હોય છે. કારણ કે અક્ષરમેળ છંદો હોય તો એમાં તો એક સાથે ક્યારેક 3 લઘુની જરૂર પડે, ક્યારેક 3 ગુરુની જરૂર પડે. એટલે એ પ્રમાણે સંસ્કૃત પ્રચુર શબ્દો એ સોનેટની ભાષા માટે પણ એટલા જ મહત્વના છે. અને છેલ્લો મુદ્દો આ ત્રણેય સ્વરૂપને સાંકળતો એ છે ઉર્મિ. ઉર્મિ તો ગઝલમાં પણ હોય, ગીતમાં પણ હોય અને સોનેટમાં પણ હોય છે. પણ ઉર્મિની રજૂઆત જ્યારે થાય છે, લાગણીની વાત થાય છે, સંવેદનાની વાત થાય છે, ત્યારે ગઝલકારને ગઝલની જે શરતો છે એ શરતો એટલે પેલું બાહ્ય સ્વરૂપ ને આંતરિક સ્વરૂપ ને એ બધું, એ બધાને જાળવીને એને ઉર્મિની વાત કરવાની છે. પણ ઈશ્કે મિજાજી ગઝલ જે છે એ ઉર્મિનું સરસ મજાના નમૂનારૂપ ગઝલો આપણને ઉર્મિના આલેખન માટે મળે છે. જ્યારે ગીત છે એ ઉર્મિથી તદ્દન નજીક એવું આ સ્વરૂપ છે મિત્રો. કારણ કે ગીત છે ને મૂળ તો ઉર્મિ કાવ્ય જ છે. અને માનવ હૃદયની કોઈ પણ ઉર્મિને તમે એમાં મૂકી શકો છો. તો ઉર્મિનું એક સુંદર અને નખશિક નિરૂપણ થતું હોય તો મારું એક વ્યક્તિગત માનવું છે કે સૌથી વધુ ગીતમાં થઈ શકે છે. જ્યારે ગઝલકારે છે એ ગઝલની આંતરિક અને બાહ્ય લાક્ષણિકતાઓ અને ગઝલનું પેલું એક વ્યાવર્તક લક્ષણ મિજાજ કે શેરિયત એની મર્યાદામાં રહીને એને ઉર્મિનું આલેખન કરવાનું છે. જ્યારે ગીતકાર છે એના માટે છૂટો દોર છે કે એ ઉર્મિનું પોતાની રીતે નિરૂપણ કરી શકે છે. બીજું, ગીતકારને છંદો જાળવવાના નથી. જો કે છંદમાં લખેલા ગીતો પણ મળ્યા છે આપણને. કવિ કાંત પાસેથી સાગર અને શશી છંદમાં લખાયેલું ગીત છે, એ સિવાય ઘણા બધા. પણ ગીતકારે છંદને જાળવવાનું નથી અને શબ્દોની પસંદગી પણ એ પોતાની રીતે કરી શકે છે. ભાઈ એને લઈને કેન્દ્રમાં રાખીને ગીત રચવાનું છે. એટલે એની ભાષા થોડી એમાં ઉર્મિનું આલેખન એ રીતે થશે. અને સોનેટ છે એમાં માત્ર ઉર્મિની વાત કરવાની નથી, એમાં ચિંતનનો પણ સુભગ સમન્વય રચવાનો છે. એટલે સોનેટકાર માટે પણ આટલી એક એમને કાળજી રાખવાની છે. તો આટલી વાત મિત્રો ગઝલ, ગીત અને સોનેટ એ 3 સ્વરૂપનું તુલનાત્મક ચર્ચા. અને હવે તમે સમજી શકશો કે ગઝલ છે એ સોનેટ અને ગીતથી કઈ રીતે અલગ પડે છે. તો આટલી વાત મારે આ નિમિત્તે કરવાની થઈ. આમ તો વિરેન ને બધા મિત્રો એવા છે કે મને વારે વારે એવું કહે છે કે તું તારા જ્ઞાનનો લાભ બધાને મળે અને અમારી સાથે એ રીતે જોડા. તો આજે ખાસ કરીને વેલેન્ટાઇન ડે છે અને ગઝલ વિશે વાત કરવાની થઈ. અને ઘણા બધા લોકો છે એમને ગઝલ વિશે અને ગઝલ વિશે મારા મનમાં જે કેટલીક વાત હતી એ કરવાનું, અને એ નિમિત્તે વેલેન્ટાઇન ડે ના નિમિત્તે પણ ગઝલની વાત કરવાની થઈ. અને આ તક મને મળી એ માટે ભક્તરાજ દાદા ખાચર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ ગઢડા નો એમના પ્રિન્સિપાલ સાહેબ અને વિરેન અને એમની આખી ટીમનો હું આભાર માનું છું. અને બીજી એક વાત વિરેન, ખાસ તારા માટે કે આ ઓનલાઈન લેક્ચરની શરૂઆત ગઢડાથી થઈ છે એને પણ હું મારા માટે શુકન માનું છું. આપ સૌનો આભાર. આપને કઈ પ્રશ્નો પૂછવા હોય તો બિંદાસ આપ પૂછી શકો છો. થેન્ક યુ. ધન્યવાદ કેતનભાઈ. હા, આપે બહુ સરસ રીતે બહુ ઓછા સમયમાં પણ બહુ ઝડપથી એક પણ મુદ્દો ચૂકાઈ ન જાય એ રીતે સ્વરૂપની પણ વાત કરી, એમના વિકાસની પણ વાત કરી, અને ગીત અને સોનેટ સાથે ગઝલને બહુ સરસ રીતે આપણે જોડી આપી. મને લાગે છે કોઈનું સ્પીકર એ ડિવાઇસ સાથે રાખીને સાંભળી રહ્યા છે. અહીંયા મારો અવાજ રિફ્લેક્ટ થઈ રહ્યો છે.
બેમાંથી એક ડિવાઇસ પ્લીઝ, જો કોઈ બે ડિવાઇસ એક સાથે સાંભળતા હો તો એક બંધ કરશો પ્લીઝ, અથવા માઇક આપણું બંધ રાખશો તો આ અવાજ પાછો નહીં આવે. જે કોઈ મિત્રોને પ્રશ્નો હોય તો એ પૂછી શકે છે. કેતનભાઈ, આપણી સાથે નિયતિબેન જોડાયેલા છે, ડોક્ટર નિયતિ અંતાણી, દેવેન્દ્રભાઈ ગોહિલ જોડાયેલા છે, દક્ષ સોલંકી જોડાયેલા છે. ભાવનગર યુનિવર્સિટી અને જુદી જુદી અનેક યુનિવર્સિટીઓના અધ્યાપક મિત્રો, વિદ્યાર્થીઓ પણ આપણી સાથે અત્યારે જોડાયેલા છે. મનીષાબેન કરીને આપણી સાથે જોડાયેલા એક બેનનો એવો પ્રશ્ન છે કે એક જ ગઝલમાં બે મતલા કઈ રીતે હોઈ શકે? ઉદાહરણ સાથે સમજાવશો? મને લાગે છે કે આનો જવાબ આપે સુધીર પટેલની ગઝલનું ઉદાહરણ આપી દીધો છે કે આખી મતલા ગઝલ પણ હોઈ શકે. એક અંકિતાબેન વિદ્યાર્થી છે, એમનો એવો સવાલ છે કે ગઝલ તો ગુજરાતી સિવાયની બીજી ભાષાઓમાં પણ રચાતી હોય છે, તો શું બધી ભાષામાં અલગ અલગ છંદો હોય છે? બહુ સારો પ્રશ્ન છે બેનનો. હવે એ માટે હું કહું કે ગઝલ તો આમ તો એના પ્રારંભ કાળથી અરબીમાંય લખાય છે, ફારસીમાંય લખાય છે, ઉર્દુમાં પણ એટલી લખાય છે, ભારતીય ભાષાઓમાં પણ ખૂબ સરસ ગઝલો લખાય છે, ઇવન સંસ્કૃતમાં પણ ગઝલો લખાય છે. મારા અને વિરેનભાઈના અને ઘણા બધા લોકોના મિત્ર એવા ડોક્ટર સ્નેહલ જોશીએ સંસ્કૃત ગઝલ ઉપર એક સરસ મજાનું પીએચડી પણ કર્યું છે. સંસ્કૃતમાં પણ ગઝલો લખાય છે, પણ મૂળ વાત કે ગઝલ કોઈ પણ ભાષામાં લખાય, પણ એનો રદીફ, એનો કાફિયા, એનો મતલા, એનો મક્તા, છંદ, એ બધી લાક્ષણિકતાઓ છે કોમન જ આપણે જાળવવી પડે છે. ઓકે, જી જી, ધન્યવાદ કેતનભાઈ. મને એક શેર પણ આ નિમિત્તે યાદ આવ્યો કે ઈર્ષા હો ગુર્જરીની હોત કે ઉર્દુની હો મારી, ઉર્દુની હો મરીઝ, ગઝલો ફકત લખાય છે દિલની જબાન. દિલની જબાન પર. યસ 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 યસ. એક બીજા મિત્ર આપણી સાથે જોડાયેલા છે, ગોપાલ વઘાસિયા, અને મને લાગે છે કે બીજા ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા છે. ગોપાલભાઈ એવું કહે છે કે વાત પૂરી કરતી વખતે એક રચના કેતન કાનપરિયાની પણ આપણે સૌ સાંભળીએ. તો મને લાગે છે કે આજના સંત વેલેન્ટાઇનના જન્મદિવસની ઉજવણીની પૂર્ણાહુતિ અને આ ગઝલ વિશેની વાતની પૂર્ણાહુતિ આપણે કેતનભાઈની એક રચનાથી કરીએ. તો અત્યાર સુધી આપણી પાસે વક્તા કેતન કાનપરિયા હતા, હવે ગઝલકાર કેતન કાનપરિયા આપણી વચ્ચે. વિરેનભાઈ, એમાં પૂર્ણાહુતિ યજમાન અને મહેમાન બંને ગઝલકાર દ્વારા થવી જોઈએ. આઈ એગ્રી વિથ નીતિબેન. નીતિબેન સાથે હું એગ્રી છું, પણ વિરેન કોઈના પ્રશ્નો નથી ને, તો નહીં તો પેલા પ્રશ્નો લઈ લઈએ. ના, મને છે ને 3-4 પ્રશ્નો આ મિત્રોના આવ્યા હતા, અને બીજા જે પ્રશ્નો એમણે અગાઉ પૂછ્યા હતા એવું નોંધતો જતો હતો, પણ પછીથી તમે જે વાત કરી એમાં લગભગ એના જવાબો આવી જતા હતા, એટલે એ પુનરાવર્તિત ન કરવા પડે માટે નથી પૂછ્યું. ઓકે, અથવા તો કોઈ લાઈવ છે એમને પણ કશું પૂછવું હોય તો પૂછી શકે છે. જી, કોઈને પૂછવું તો આપનું માઇક મ્યુટ કરીને આપ કેતનભાઈને સીધા પ્રશ્નો પૂછી શકશો. નીતિબેન પણ કશી પૂર્તિ કરી શકે. હા, મને તો આજે લાવો વિદ્યાર્થી બનવાનો મળ્યો છે, અને પેલું જેમ કેટલાક સ્વરૂપો કેટલાક સર્જકને શોધી જ લે છે, એમ કેટલાક વિષય એના વિદ્વાનને શોધી લેતા હોય છે. એટલે હું તો મારી વિદ્યાર્થી અવસ્થા માણી રહી છું. અને વિરેનભાઈ એવું પણ થયું આજે કે પણ ખૂબ કામમાં હતો અને મને થોડાક નમૂનાઓ જોઈતા હતા, તો ખાસ કરીને જે સોનેટ મેં લીધું છે ને એ હિરજી સિંચ પાસેથી મને ફોટો મળ્યો, કેમ કે મારી લાઇબ્રેરીમાં, એટલે હિરજીને મેં ફોન કર્યો કે ભાઈ તું મને એક સોનેટ અમારે જોઈએ મોકલ. નીતિબેન પાસે ગીત માંગેલું, નીતિબેને ગીત મોકલ્યું, અને એ જ ગીત પાછું નવીનભાઈ જોશી કવિ એમની પાસેથી પણ મેં મંગાવ્યું. એટલે સરસ રીતે મિત્રોનો પણ એ રીતે ઓછા સમયમાં સપોર્ટ મળ્યો અને સરસ એક વ્યાખ્યાન થઈ છે. એક સહિયારો પ્રયાસ છે. તો મને લાગે છે કોઈને જો પ્રશ્ન ન હોય તો કેતનભાઈ આપની ગઝલ સંભળાવો. ઓકે, ખૂબ જાણીતી ગઝલ છે, એ સંભળાવી છું આપ સૌને. જે ગઝલનો એક શેર મારા માટે ઈશ્વર કૃપાથી મારી ઓળખ બન્યો છે. એ શેર સંભળાવીને પણ લોકો એમ કહે છે કે એ શેર
એને લખ્યો છે, અથવા તો ઘણા વિદ્વાન વિયોજકો એવું પણ કહે છે કે કેતને બીજું કંઈ ન લખ્યું હોય અને એક આ શેર લખ્યો હોત તો પણ એને ગઝલકાર તરીકે નામના મળી છે, એ મળી ચૂકી હોય. તો એ ગઝલ આપની વચ્ચે મૂકું છું. વાહ, ચાલ. કવિતાન આવડે તો કાગળ બની જવાનું, કવિતાન આવડે તો કાગળ બની જવાનું, ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું, છે પ્રેમ રોગ એવો જેની દવા નથી કઈ, છે પ્રેમ રોગ એવો જેની દવા નથી કઈ, પ્રેમી વિના ઘડી ભર વિહવળ બની જવાનું, ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું, આ જિંદગી પૂરી થઈ પામ્યો નથી કશું હું, આ જિંદગી પૂરી થઈ પામ્યો નથી કશું હું, મુજ ભાગ્યમાં લખ્યું તું નિષ્ફળ બની જવાનું, ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું, શ્રાવણ અષાઢ મહિને જો મોર ક્યાંક બોલે, શ્રાવણ અષાઢ મહિને જો મોર ક્યાંક બોલે, તો આપણે અચાનક વાદળ બની જવાનું, ઈશ્વર નજીક જઈને શ્રીફળ બની જવાનું. છેલ્લો છે, સૌનું ભલું કરીને ઈશ્વર ભજન કરો તો, સૌનું ભલું કરીને ઈશ્વર ભજન કરો તો, જીવન તમારું આખું ઝળહળ બની જવાનું, કવિતા ન આવડે તો કાગળ બની જવાનું. થેન્ક યુ. વાહ, આપની બહુ અનેક વખત વિરેન, તારો અવાજ આવતો નથી. વિરેન, કશુંક નેટવર્ક નો પ્રશ્ન થયો છે કેતનભાઈ. ઓકે ઓકે પ્રશ્ન થયો છે. જી જી, કેમ કે થોડુંક આપણે 2 કલાક હા, ઘણું લાંબુ ચાલ્યું. હા, હવે ઓન છે. તો કેતનભાઈ, ભક્તરાજ દાદા ખાચર વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ, મારો ને મારો અવાજ રિફ્લેક્ટ.
ના ઓનલાઈન ગુજરાતીનો વર્ગ શ્રેણીમાં આપે ગઝલ સ્વરૂપ વિશે આટલી સરસ વાત કરી. બહુ ઓછા સમયમાં આપે ગઝલ ગીત અને સોનેટ ની તુલના પણ કરી આપી. ગઝલ સ્વરૂપ વિશે બહુ રસપ્રદ રીતે આપે ચર્ચા કરી અને ગઝલ ની વિકાસ યાત્રા બહુ ઝડપથી પણ જુદા જુદા સર્જકોના શેર રજૂ કરીને અને બહુ છેક સુધી અમને એવું નહોતું લાગ્યું કે 2 કલાક જેટલો સમય પસાર થઈ ગયો. એવી રસાળ રીતે આપે અમારી સૌ સાથે અમારા સૌ વિદ્યાર્થીઓ સાથે નીતિબેન કહેતા હતા એમ આખી વાત મૂકી. એ બદલ અમારી સંસ્થા વતી અને સૌ ગઝલ પ્રેમીઓ વતી આપનો આભાર માનું છું અને ફરી આવા ઉપક્રમે આપણે અવારનવાર મળતા રહીશું. વિદ્યાર્થી મિત્રો જે જોડાયેલા છે એમના માટે એક સૂચના કે આવતા શુક્રવારે આ શ્રેણી અંતર્ગત પ્રેમાનંદનું સાહિત્યિક સર્જન એવા વિષય ઉપર આવા જ એક અભ્યાસી વક્તા ડોક્ટર પ્રવીણ સલિયા આપણી સાથે વાત કરવાના છે. આપ સૌને ઈજન છે કે આવતા શુક્રવારે પણ ફરી સૌ આવા જ ઉમળકાથી આ કાર્યક્રમમાં જોડાઓ. ફરી ડોક્ટર કેતન કાનપડિયા અને સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી